સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ કરંટ અફેર્સ મેરેથોનમાં. મિત્રો આ ખાસ યાદ રાખજો કે આવનારી જે દરેક પરીક્ષાઓ છે એમાં મહત્વના ટોપિક તરીકે જે મહત્વના પ્રશ્નો વર્તમાનમાં આવે છે એને લગતા ટોપિકને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે, જેથી કરીને તમે આગામી પરીક્ષાઓમાં આ ધ્યાનમાં લઈ અને પ્રશ્નો તમે સોલ્વ કરશો તો તમને સરળતાથી પ્રશ્નના જવાબ આવડી જશે. પછી વિધાનવાળા વાક્યો હોય અથવા તો ફેક્ટ બેઝના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમે દરેક પરીક્ષાઓમાં વ્યવસ્થિત રીતે આન્સર આપી શકશો. જોઈએ આજનો પ્રથમ જે છે ટોપિકની વાત કરીએ મિત્રો, તો આજનો જે પ્રથમ ટોપિક છે આપણા માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. મિત્રો આ યોજનાની જો વાત કરીએ તો આ યોજના કેની સાથે જોડાયેલી છે, સૌથી પહેલા એની ચર્ચા કરીએ મિત્રો. આ યોજનાની વાત કરીએ તો સગર્ભા સ્ત્રીઓ સાથે જોડાયેલી યોજના છે, એટલે કે સગર્ભા સ્ત્રીઓને જે સહાય આપવામાં આવે છે એના વિશે જોડાયેલી આ યોજના છે. તો મિત્રો આ યોજનામાં તમારે ખાસ યાદ રાખવાનું છે, શબ્દ આપવામાં આવેલો છે માતૃવંદના યોજનાની વાત કરવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ સગર્ભા સ્ત્રીઓને જે છે એ જુદા જુદા તબક્કામાં, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જુદા જુદા તબક્કાઓમાં રોકડ સહાય આપવામાં આવે છે. યાદ રાખજો કેવી સહાયની વાત કરવામાં આવશે મિત્રો, રોકડ સહાયની વાત કરવામાં આવશે. તો સગર્ભા સ્ત્રીઓને જુદા જુદા તબક્કાની વાત કરીએ તો કયા કયા તબક્કા છે એ કયા કયા જે છે એ સ્ટેપ દરમિયાન જુદા જુદા પ્રકારની સહાય આપવામાં આવે છે. એ ઉપરાંત જોવા જઈએ કે આ યોજના કે જે આપણે કહીએ છીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને સગર્ભા સ્ત્રીઓ, આ બંને વચ્ચેની લિંક હોય તો એ કોણ છે? એ છે આશા વર્કર. આ ખાસ યાદ રાખજો મિત્રો, આશા વર્કર. તો હવે ઘણી વખત તમને ક્લિયર થતું આ આશા વર્કર એટલે શું, આ પૂરું નામ તમારે ઘણી વખત જે છે એ પ્રશ્નમાં પૂછાતું હોય છે. તો ખાસ યાદ રાખજો અકોર્ડેબલ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ જેને કહેવામાં છે, અકોર્ડેબલ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ જેને કહેવામાં છે, એ વ્યક્તિ આ બંને વચ્ચેની કડી છે. એટલે આ જે સગર્ભા સ્ત્રીઓ છે અને આ યોજનાનો જે છે એ લાભ વધુ ને વધુ મળે એવા હેતુથી આ જે છે એ જેને આપણે આશા વર્કર બહેનો કહેતા હોઈએ છીએ એની જે છે નિમણૂક કરવામાં આવે. એટલે કે ટૂંકમાં સ્વાસ્થ્યને લગતી જે બધી યોજનાઓ છે એ નાગરિક સુધી પહોંચાડવા માટેની એક કડી આપણે જેને કહીએ છીએ. તો મિત્રો આના વિશે આપણે જોઈએ, પ્રધાનમંત્રી માતૃવંદના વિશે જોઈએ આપણે. તો હવે આપણે સૌથી પહેલી આપણે જો વાત કરીએ મિત્રો, તો ખાસ કરીને વર્ષની વાત કરવામાં આવશે કે નાણાકીય વર્ષ 2020 સુધીમાં ભારત સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર જે છે એ ભારત સરકારે માતૃત્વ લાભની વાત કરવામાં આવશે. માતૃત્વ લાભ યોજના અથવા તો એને કહેવામાં આવે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જેને આપણે શોર્ટમાં PMMVY કહેવામાં આવે છે. એના દ્વારા કેટલો તમે ફેક્ટ બેઝ આંકડાની વાત કરીએ તો 1.75 કરોડ એનાથી વધુ પણ મહિલાઓને જે છે એ આ યોજનાનો લાભ મળી ચૂકેલો છે. તો ખાસ યાદ રાખજો કેની સાથે જોડાયેલી છે. હવે આપણે એક ખાસ યાદ રાખવાનું થશે કે કયું મંત્રાલય આવે, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મિત્રો. કારણ કે તમે જો મહિલાઓ સાથેની કે બાળકો સાથેની કોઈ પણ યોજનાની જો વાત કરવામાં આવે તો કોણ જોડાયેલું હોય છે, તો કે આપણે કેન્દ્રીય મંત્રાલયની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વાત કરવામાં આવશે. તો એ અહીંયા આપણે જે છે ધ્યાનમાં લેશું. તો આપણે જોઈએ કે નાણાકીય વર્ષ. હવે નાણાકીય વર્ષની મિત્રો વાત આવે ને ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું થશે કયું વર્ષને નાણાકીય વર્ષ કહેવામાં આવે છે. તો ભારતની વાત કરીએ તો 1 એપ્રિલ થી 1 એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીનું જે વર્ષ છે એને આપણે શું કહીએ છીએ? નાણાકીય વર્ષ કહીએ છીએ. તો 2018 થી 2020 ની વચ્ચેનો જે સમયગાળો છે તો આ સમયગાળામાં જે છે એ કુલ કેટલી, તો કે 1.75 કરોડ ખાસ યાદ રાખજો આટલા લાભાર્થીઓની વાત કરવામાં આવેલી છે. અને કેટલા રૂપિયા ચૂકવવામાં આવેલા છે? તો 5931.95 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવેલી છે. તો કયા કયા નાણાકીય વર્ષની 18 થી 20 ની વાત કરીએ મિત્રો, તો એમાં લાભાર્થીઓની સંખ્યા અને ચૂકવણીની સંખ્યાની વાત કરવામાં આવેલી છે.
હવે નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો તો ખાસ એના મહત્વના ટોપિકની વાત કરવામાં આવે તો કે આ એક આપણે હમણાં વાત કરી કે પ્રસૂતિ લાભ યોજના છે. તમને ખ્યાલ આવવો જોઈએ કઈ લાભ યોજના છે? પ્રસૂતિ. હમણાં વાત કરી કે પ્રેગ્નેન્ટ વુમન હોય એના માટેની લાભ માટેની યોજનાઓ છે અને દેશના તમામ જિલ્લામાં ક્યારથી લાગુ પાડવામાં આવેલી છે? 1 જાન્યુઆરીથી. ગમે ત્યારે કોઈ પણ યોજના જોતા હોય મિત્રો તો તમારે ખાસ યાદ રાખવાનું, યોજનામાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો યોજના લાગુ ક્યારથી કરવામાં આવેલી છે એ ધ્યાનમાં લેવાનું થશે, પ્લસ યોજના કયા મંત્રાલય અંડર આવે છે એ ધ્યાનમાં લેવાનું છે. એ ઉપરાંત જોવા જઈએ તો લાગુ કયા વિસ્તારમાંથી એટલે કયા જિલ્લામાંથી અથવા તો કયા રાજ્યમાંથી કરવામાં આવેલી છે એ રાજ્ય ક્ષેત્રનું, કારણ કે વિધાનવાળા વાક્યોમાં આવા પ્રશ્ન તમને આવતા હોય છે. પછી આપણે જોવા જઈએ કે આ યોજનાનો જે તે યોજનાનો હેતુ શું છે. આટલી વસ્તુ તમને ક્લિયર હોય એટલે કોઈ પણ યોજનાના જે વિધાનવાળા વાક્યો હોય કે ફેક્ટ બેઝ વાળા વાક્યો હોય તો તમે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈ શકતા હો છો. તો અહીંયા આપણે કીધું કે ક્યારથી જે છે લાગુ કરવામાં આવે છે સમગ્ર ભારતમાં. પછી મંત્રાલયની વાત કરી તો મંત્રાલય હમણાં કીધું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક સંચાલિત છે. પછી એના લાભની વાત કરીએ તો શું થશે કે જે સગર્ભા સ્ત્રીઓને લાભ આપવામાં આવે છે એના બેંક ખાતામાં, જેને આપણે ડીબીટી કહીએ છીએ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેને કહેતા હોઈએ છીએ. આનું પૂરું નામ આપણે જોતા હોઈએ છીએ. ડાયરેક્ટલી જે છે એ બેંક દ્વારા જે છે એના ખાતામાં જમા કરવામાં આવે છે. તો કે બેંકના ખાતામાં શું કરવામાં આવે છે? રોકડ ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ ખરેખર આમ જોવા જઈએ તો આપણે એટલું યાદ રાખવાનું છે કે પ્રસૂતિ લાભ માટેની યોજના છે મિત્રો. પછી આપણે ધ્યાનમાં લઈએ નેક્સ્ટ હજી આમાં આપણે માહિતી ધ્યાનમાં લઈએ તો કેવી રીતે એને લાભ આપવામાં આવે છે. તો પહેલી વસ્તુ છે કેટલા હપ્તા આવશે લાભાર્થીને? 3 હપ્તામાં. 3 હપ્તાની વાત કરીએ તો કેટલા રૂપિયા? તો 5000 રૂપિયાની રોકડ લાભ મળે છે. તો કોઈ પણ સગર્ભા સ્ત્રી હશે એને આ યોજનાનો લાભ લેવો હોય તો એને કેટલા? તો કે 5000 રૂપિયા અને 3 હપ્તામાં. એ ઉપરાંત તમે જોવા જાશો જનની સુરક્ષા યોજનાની વાત થશે મિત્રો. જનની સુરક્ષા યોજનાનો પણ આમાં જે છે એ આપણે ટ્રાન્સફર કરી દઈએ, એનો પણ જે છે એ બેનિફિટ ટ્રાન્સફર કરી દઈએ તો કુલ 6000 રૂપિયા જેટલી આશરે એને રકમની વાત થશે કે કુલ 6000 જેટલી રોકડ સહાયની જે છે એને વાત કરવામાં આવેલી છે. તો આ વાત કરીએ આપણે કે જનની સુરક્ષા યોજના, પૂરું નામે તમે યાદ રાખતા જાજો મિત્રો. અને સાથે સાથે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની આપણે વાત કરેલી છે એ. હવે આપણે જોવા જઈએ કે રોકડ લાભ કેવી રીતે જે છે એ કયા જે છે એ સ્ટેપની વાત કરવાની થશે. તો ગર્ભધારણની તાત્કાલિક નોંધણી પર, ત્યારબાદ આપણે જોઈએ પ્રસવ પૂર્વે એટલે કે આપણે જોવા જઈએ કે પ્રસૂતિ પહેલાની વાત થશે. પ્રસૂતિ પહેલા એટલે ગર્ભધારણની નોંધણી થાય, પછી પ્રસૂતિની જે છે એ પહેલા તપાસ થતી હોય અથવા તો બાળ જન્મની નોંધણી થતી હોય તો એવા સમયની આપણે જે છે એ જુદા જુદા સ્ટેપ એટલે કે જુદા જુદા સમયગાળે જે છે એને સહાયની વાત કરવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો નેક્સ્ટ બાબત આપણે ધ્યાનમાં લેવાની થશે. નેક્સ્ટ બાબત જોઈએ આપણે તો એના લક્ષણોની વાત કરવાની થશે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના અમલીકરણ માટે યાદ રાખવાનું થશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો. અમુક યોજનાઓ મિત્રો ખાલી કેન્દ્ર સરકારની હોય છે, અમુક યોજનાઓ તમે જોવા જાશો તો કેન્દ્ર સરકારની યોજનાઓ હશે, અમુક યોજનાઓ જોશો તો ખાલી રાજ્ય સરકારની યોજનાઓ હશે. રાજ્ય સરકારની યોજનાઓ હોય છે એ માત્ર કોઈ એક રાજ્ય પૂરતી સીમિત હોય છે, રાજ્ય પૂરતી સીમિત હોય છે. જેમ કે આપણે જોવા જઈએ કે રાજ્ય સરકાર તરફથી ચિરંજીવી યોજના છે, આપણે ગુજરાતની વાત કરીએ તો ચિરંજીવી યોજનાઓ અથવા તો આપણે ખિલખિલાટની જે છે એ યોજના આપણે કહીએ છીએ. તો આવી ઘણી બધી યોજનાઓ તમે જોશો તો એ ગુજરાત સરકારની જે છે સ્વાસ્થ્ય અને એમાં ખાસ કરીને જોવા જાશો તો સગર્ભા સ્ત્રીઓ છે, બાળકો છે એને લગતી યોજનાઓ આવી ઘણી બધી હોય છે. તો આપણે કીધું કે અમલીકરણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વડાપ્રધાન માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન સોફ્ટવેર, જે આપણે યાદ રાખજો CAS, આનું પૂરું નામ આવશે તો કે કોમન એપ્લિકેશન સોફ્ટવેર. આ યોજના છે એના દ્વારા શું કરવામાં આવશે? એનું નિરીક્ષણ કરવામાં આવશે. તો યાદ રાખજો ટેકનિકલ જે છે એ ઉપયોગ કરી અને આનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ કે આ PMMVY એટલે જેને આપણે કહીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, CAS નું જો પૂરું નામ યાદ રાખવાનું થશે કોમન એપ્લિકેશન સોફ્ટવેર જેને આપણે કહીએ છીએ. તો એક વેબ આધારિત સોફ્ટવેર એપ્લિકેશન છે અને આ યોજનાની હેઠળ તમે જોવા જાશો તો જેટલા લાભકર્તાઓ છે દરેક લાભકર્તાઓની સ્થિતિનો એ શું કરે છે? તાગ મેળવે છે. એટલે દરેક લાભકર્તા સ્થિતિઓને જે છે એ ટ્રેક કરવામાં સક્ષમ છે.
એના કારણે શું થાય છે તો કે જે લોકો લાભ કરતા છે એટલે કે જે લોકો લાભ લે છે એ દરેક વ્યક્તિઓની જે છે એ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એ ફરિયાદને શું કરી શકે છે, એનું નિવારણ લઈ આવી શકે છે, અથવા તો જે છે એ સરકારની કઈ જવાબદારી બાકી રહેતી હોય અથવા તો જવાબદારીની જે બધી બાબતો હોય સારી રીતે નિભાવી શકતી હોય છે. તો આ બધી બાબતને આપણે કહી શકીએ છીએ કે જે બેનિફિટ બાબતો છે, ટેકનોલોજીનો પણ સારો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ ટોપિક મિત્રો વાત કરીએ તો એ કૃષિ નિકાસમાં વધારો છે. આ વસ્તુ યાદ રાખજો, કૃષિ નિકાસમાં વધારો. હવે આમાં આપણે ધ્યાનમાં લેવાનું છે કૃષિ એટલે એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખાસ યાદ રાખજો 2 પોઈન્ટ આવશે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. હવે ઇમ્પોર્ટ એટલે શું થશે તો ઇમ્પોર્ટની જો વાત કરવામાં આવે તો ગુજરાતીમાં આપણે જેને કહેતા હોય આયાત કરવી. ઘણી વખત તમે ધ્યાનમાં લેતા હોય કે અમુક વસ્તુ એવી છે કે જે ભારતમાં અમુક કન્ટ્રીમાંથી આયાત કરવામાં આવતી હોય છે અને અમુક વસ્તુ એવી છે કે ભારતમાંથી અમુક કન્ટ્રીમાં શું કરવામાં આવતું હોય છે તો કે નિકાસ કરવામાં આવતી હોય, એને આપણે શું કહીએ છીએ, એક્સપોર્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ કેની વાત થાય છે, કૃષિ નિકાસમાં વધારો થયો છે. શેમાં ઇન્ક્રીમેન્ટ થયું છે તો કે નિકાસમાં વધારો થયો છે. કૃષિ બાબતોની જે નિકાસો છે એમાં શું કરવા થયેલો છે, વધારો. એને લગતી આપણે બાબતની ચર્ચા કરીએ મિત્રો. તો એની ચર્ચા કરીએ તો આપણે જોશું. હવે આ ઉદ્યોગની આ મંત્રાલયની જો મિત્રો વાત કરવામાં આવે તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એના જણાવ્યા અનુસાર એપ્રિલ અને ડિસેમ્બર 2020 નો જે ગાળો હતો એ ગાળા દરમિયાન કૃષિ નિકાસમાં કેટલો તો કે 9.8% વૃદ્ધિ નોંધાઈ છે. હવે ઘણી વખત એવું થતું હોય કે મંત્રાલયો તમે આવે એટલે એની સાથે સાથે મિત્રો એના જે છે એ મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓની તમારે જે છે એ યાદી યાદ રાખવી પડશે. કેન્દ્રીય મંત્રીઓની જો યાદ રાખીએ તો આપણે એમ કહી શકીએ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી તરીકે કોણ જવાબદારી સંભાળે છે તો આપણે અત્યારે હાલમાં એનું નામ આપી શકીએ શ્રી પિયુષ ગોયલ, જે રેલવે મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળે છે. તો ઘણી વખત આવા પ્રશ્ન આવતા હોય તો તમારી પ્રશ્નને પણ ફેક્ટ બેઝ વાળા પ્રશ્ન તરીકે ધ્યાનમાં લેતું જવાનું થશે. તો યાદ રાખજો વિકાસમાં વધારો કેટલો થયો છે, નિકાસમાં વધારો કેટલો થયો છે એ તમારે ધ્યાનમાં લઈ અને એ આંકડાઓ ફેક્ટ બેઝ ધ્યાનમાં લેતા જવાના થશે. પછી આપણે આમાંનામાં મિત્રો આપણે ચર્ચા કરીએ તો વધારા બાદની આપણે જો વાત કરવામાં આવે તો પછી એમ કહે છે કે ભારત સરકારે નિકાસમાં સુધારો લાવવા એટલે કે નિકાસમાં વધારો કરવા માટે એટલે કે એની જે છે સુધારો લઈ આવવા માટે શું છે તો કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, એટલે આ સ્કીમનું નામ આપેલું છે MEIS, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમને આપણે કહેવામાં આવે છે. એના બદલે વેપારી નિકાસને સુધારવા માટે રેમિશન ઓફ ડ્યુટીઝ ઓફ ટેક્સીસ. હવે જો આપણે ટેક્સ અને ડ્યુટીઝ એટલે જે છે જુદી જુદી પ્રકારની ડ્યુટીઓ હોય એની વાત કરવામાં આવેલી છે. રેમિશન ઓફ ટેક્સીસ ઓર ડ્યુટીઝ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ. હવે આ જે છે એ યોજનાની વાત કરીએ તો નિકાસ વધારવા માટે જે છે આ શરૂ કરવામાં આવેલું છે. તો આ ખાસ યાદ રાખવાનું થશે કે નિકાસમાં સુધારો કરવા માટે કયું પગલું લેવામાં આવેલું હતું. જેમ કે આપણે જોવા જઈએ કોઈ વસ્તુ હોય તો એ વસ્તુને આપણે વધારે વેચાણ કરવું હોય તો એને આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત શું કરીએ તો કે વસ્તુના ભાવમાં ઘટાડો કરી દેતા હોઈએ છીએ. તો વસ્તુના ભાવ ઘટતા હોય તો વેચાણમાં વધારો થતો હોય અથવા તો વસ્તુ પરના કરવેરા છે એ કરવેરામાં ઘટાડો વધારો થતો હોય તો એના કારણે વસ્તુના વેચાણ જે છે ખરીદ વેચાણ પર ઇફેક્ટ પડતી હોય છે. તો ખાસ યાદ રાખવાનું થશે કે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે એ બાબતોને ધ્યાનમાં લેતું જવાનું થશે. તો જ્યારે કોઈ પણ આવી સ્કીમ આવતી હોય મિત્રો ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેતું જવાનું છે કે સરકાર દ્વારા કેવા પ્રકારના એક્શન લેવાતા હોય છે. હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે મિત્રો નેક્સ્ટ આપવામાં આવેલી છે કે રાષ્ટ્રીય બાગાયતી મેળો. હવે આની જો ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય બાગાયતી મેળો. હવે બાગાયતી આપણે શબ્દ આવે એટલે ઘણી વખત ઘણા લોકોને ક્લિયર નથી હોતું. બાગાયતીને આપણે કહેવામાં આવે છે હોર્ટિકલ્ચર મિત્રો. ઘણી વખત પ્રશ્ન તમને પૂછાયો તો રાષ્ટ્રીય એટલે કે નેશનલ હોર્ટિકલ્ચર ફેર જેને NFH તરીકે ઓળખવામાં આવે છે 2021 ની વાત કરીએ. હોર્ટિકલ્ચર ઘણી વખત તમને આવે કે આવા શબ્દો આવતા હોય, હોર્ટિકલ્ચરની વાત થતી હોય અથવા તો ઘણી વખત એવું થતું હોય સેરીકલ્ચર. તો કેની સાથે જોડાયેલા શબ્દો છે મિત્રો આવા તમને પ્રશ્ન પૂછાતા હોય. જેમ કે હોર્ટિકલ્ચરની વાત કરીએ તો એ એગ્રીકલ્ચર એટલે સોરી બાગાયતી જે છે એ પ્રોડક્ટ સાથે જોડાયેલો શબ્દ છે. સેરીકલ્ચર આવે એટલે રેશમ શબ્દ તમારે યાદ રાખવાનો થશે મિત્રો.
રેશમ શબ્દને ધ્યાનમાં લેશો એટલે ક્લિયર થઈ જશે કે આવા જે વૈજ્ઞાનિક શબ્દો છે એને પણ તમારે ધ્યાનમાં લઈ અને પ્રશ્ન સમજતો જાણો, કારણ કે ઘણી વખત તમે વાંચતા હોય આવા શબ્દ આવતા હોય તમને સમજાતું ન હોય તો તમે જવાબ આપવામાં જે છે એ સક્ષમ ન થઈ શકો. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય બાગાયતી મેળો, જેને આપણે કહીએ છીએ નેશનલ હોર્ટિકલ્ચર ફેર તરીકે ઓળખીએ છીએ. હવે 8 ફેબ્રુઆરી 2021 રોજ, તો તમને તારીખ પણ આપી દીધી છે કે 2021 રોજ 8 ફેબ્રુઆરી કેટલા દિવસ માટે, તો કે 5 દિવસ માટેનું આયોજન કરવામાં આવેલું છે. ક્યાં કરવામાં આવેલું છે આયોજન, એની આપણે ધ્યાનમાં લેવાનું થશે. ને આ આયોજન કઈ સંસ્થા દ્વારા, તો આપણે અહીંયા IIHR આપેલું છે, તો ખાસ યાદ રાખજો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જેને કહીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ, ગુજરાતીમાં નામ લખીએ તો ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા. એટલે આ જે છે ઘણી વખત પૂરા નામમાં તમને પ્રશ્નો આવતો હોય તો એ તમારે ખાસ યાદ રાખજો. એના કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. કઈ જગ્યાએ કરવામાં આવે છે? એના કેમ્પસમાં. હવે આપણે જોવા જઈએ કે ભારતભરના લોકો આમાં ભાગ લેશે. તો જ્યારે આવા શબ્દો તમારી પાસે આવતા હોય મિત્રો, ત્યારે ખાસ એ ધ્યાનમાં લેવાનું થશે કે કઈ કઈ બાબતો સાથે જોડાયેલી કઈ બાબતો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આ મેળાની થીમ વિશે વાત કરીએ મિત્રો, તો આ શબ્દો યાદ રાખજો, સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ સ્ટાર્ટઅપ ભારત એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. એટલે સ્ટાર્ટઅપ ભારત અને સ્ટેન્ડઅપ ભારત માટે બાગાયત એવું નામ આપવામાં આવેલું છે. હવે આપણે જોવા જઈએ ખેડૂતોની વાત કરશે તો ઉદ્યોગ સાહસિક, કારણ કે ખેતી તમે ધ્યાનમાં લેશો, જે લોકો ખેતી કરે છે એ બધા ખેડૂતો, એને ઉદ્યોગ સાહસિક, ઉદ્યમ જેને આપણે કહેવામાં આવે છે, ઉદ્યમ એટલે કે પોતાની જે ખેડૂતની પ્રોડક્ટ છે, ખેતીની પ્રોડક્ટ છે, એની જે છે એ બિઝનેસની વાત કરવાની થશે. તો અહીંયા કહે છે કે આથી જે આ થીમ છે એ ખેડૂતોને ઉદ્યમી બનાવવા માટે, એટલે કે ઉદ્યોગ સાહસિક એટલે કે બિઝનેસમેન બનાવવા માટે એક પ્રોત્સાહિત કરે છે, એક ઇન્કરેજમેન્ટ કરે છે. હવે આપણે જોવા જઈએ આ મેળાનું આયોજનની વાત કરીએ તો હમણાં તમને વાત કરેલી એ પ્રમાણે આપણે જે છે એ કેના કેમ્પસમાં, પણ હવે આપણે જોજો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જેને કહીએ છીએ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને ગુજરાતીમાં ભારતીય કૃષિ સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું આપણે જોવા જઈએ IIHR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જેને કહીએ છીએ. તો આ બંને જે છે એ બંને દ્વારા જે છે મેળાનું આયોજન કરવામાં આવે છે. તો હવે ત્યારબાદ જોવા જઈએ વર્ચ્યુઅલ અને ઓફલાઈન આ બંને રીતે જે છે એ આ હાથ ધરવામાં આવેલું છે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાનું છે. રાષ્ટ્રીય બાગાયતી મેળા વિશે વાત કરવામાં આવેલી છે. બાગાયતી શબ્દ મિત્રો આવશે ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે કેની સાથે જોડાયેલો શબ્દ છે. હવે આપણે જોવા જઈએ એની સાથે ફેક્ટ બેઝ માહિતીની વાત કરીએ તો એમાં લિમિટેડ પ્રવેશ રાખ્યો હતો મિત્રો. કેટલો? તો કે 30,000 સુધીનો જે છે એ લિમિટેડ પ્રવેશ રાખવામાં આવેલો હતો. એ ત્યારબાદ આપણે જોવા જઈએ તો 721 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, એગ્રીકલ્ચર જે આપણે કહીએ છીએ કે કૃષિ વિજ્ઞાનને લગતા જેટલા કેન્દ્રો છે એમાંથી 721 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને 11 કૃષિ તકનીકી જેને આપણે ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ, તો તકનીકની એપ્લિકેશન સંશોધન સંસ્થાઓની સહાયથી. તો યાદ રાખજો તમને એવું આવે કે કૃષિ તકનીકી સંશોધન સંસ્થાઓ કેટલી, તો કે 11 છે. પછી આપણે જોવા જઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કેટલા છે, તો 721. એટલે આ બધા આંકડાઓ ફેક્ટ બેઝ ધ્યાનમાં લેતા જાજો. એની સહાયથી પણ ખેડૂતો શું કરી શકે છે? ભાગ. એટલે જેમ કે આપણે જોવા જઈએ કોઈ ખેડૂત છે તો એ ખેડૂત જે છે એ ક્યાં જે છે કેની સહાયથી, તો કે ત્યાં નજીકમાં આવેલું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય તેની સહાયથી પણ એ શું લઈ શકે છે? ભાગ લઈ શકે છે. એટલે આ રીતે જે છે એ છેક છેવાડાના વ્યક્તિને જો આમાં લિંક કરવા હોય તો આ બંને જે છે એ આપણા માટે મીડિયેટરનું કામ કરે છે. આ જે છે એ પ્રકારના યોજના માટે એમ કહી શકાય છે. પછી આપણે જોઈએ રાજ્ય સરકારોના કૃષિ તાલીમ કેન્દ્રો. યાદ રાખજો ઘણી વખત શું થાય, તાલીમ કેન્દ્રો ચાલતા હોય છે, કૃષિના તાલીમ કેન્દ્રો. એટલે ઘણી વખત એવું થતું હોય કે જે કૃષિ લગતી બાબતો છે એ બાબતો માટેની જે છે એ તાલીમ સંસ્થા એટલે કે તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવતા હોય કે કયા પ્રકારે જે છે કૃષિમાં વધારો કરવો, કયા પ્રકારે જે છે એ કૃષિમાં ફેરફાર કરવાથી પ્રોડક્શનમાં વધારો થાય છે, અથવા તો કયા પ્રકારે જે છે જમીનમાં જે છે એ તમે વધુ પોષક તત્વો નાખી અને ઉત્પાદન વધારી શકાય છે, અથવા તો જુદી જુદી પદ્ધતિઓ જે છે તે સમજાવવામાં આવતી હોય. તો એ તાલીમ કેન્દ્રોમાં પણ લોકોને કાર્યક્રમોમાં ભાગ લેવા માટેની વ્યવસ્થા. એટલે એના કારણે શું થાય કે દરેક વ્યક્તિ પોતાની જે છે એ અનુકૂળતા મુજબ ભાગ લેવા માટે જોડાઈ શકે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી જોઈએ કે ઇવેન્ટ દરમિયાન લાઈવ પરફોર્મન્સ પણ કરવામાં આવશે. તો એ આપણા માટે એટલું બધું મહત્વની બાબત નથી. આ ઇવેન્ટ દ્વારા ખેડૂતો
વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરી શકશે. તો કોઈ પણ પ્રકારનું બિઝનેસ તરીકે આપણે જોવા જઈએ ખેતીને, તો એમાં વૈજ્ઞાનિક ઉપયોગ કરવો જરૂરી છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જરૂરી છે. તો દરેક વ્યક્તિઓ છે જો એ વૈજ્ઞાનિક ઢબે ખેતીનો ઉપયોગ કરે તો એ પણ એનો ઉપયોગ થઈ શકે, એટલા માટે થઈને વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરી શકે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ મહત્વની બાબત મિત્રો ધ્યાનમાં લઈએ તો ગોબરધન. આપણે ઘણી વખત ધ્યાનમાં લેતા હોઈએ છીએ ગોબરધન, એ આપણે પૂરું નામ તરીકે ધ્યાનમાં લેવાનું થશે. એકીકૃત પોર્ટલ, તો એક પોર્ટલની વાત કરવામાં આવેલી છે મિત્રો. હવે ગોબરધનની જો વાત કરવામાં આવે મિત્રો, તો ગોબરધન વિશે આપણે પહેલા સૌથી માહિતી ધ્યાનમાં લઈએ તો પહેલી માહિતી આપણે ધ્યાનમાં લેશું. ગોબરધનનું પોર્ટલ છે એ શેના માટે? તો બાયોગેસ યોજનાઓ. બાયોગેસ યોજનાઓ અથવા જેને આપણે પહેલ કહીએ છીએ એનું અમલીકરણ પ્લસ RTM. આ યાદ રાખજો મિત્રો, RTM. આનું પૂરું નામ આપણે જોવા જઈએ તો રિયલ ટાઈમ રિયલ ટાઈમ મોનિટરિંગ તરીકે ઓળખવામાં, એટલે કે એની ઉપર જે છે પરીક્ષણની વાત કરવામાં, એની ઉપર જે છે એ જુદા જુદા પ્રકારે મોનિટરિંગની વાત કરવામાં આવશે. તો રિયલ ટાઈમ મોનિટરિંગ માટે તાજેતરમાં જ ગોબરધનનું એકીકૃત પોર્ટલ, કયા પ્રકારનું? તો કે યુનિફાઈડ પોર્ટલ ઓફ ગોબરધન. તો આ ખાસ યાદ રાખજો, એ શરૂ કરવામાં આવેલું છે. તો કે આ યોજનાની બાયોગેસ યોજનાઓ માટેની માહિતી અહીં આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ઉદ્દેશની વાત કરવામાં આવશે મિત્રો. તો ઉદ્દેશ શું છે? તો કે જે બાયોગેસ યોજનાઓ છે અથવા તો પહેલો છે એનો સરળતાથી અમલ કરાવવો. કારણ કે ઘણી વખત તમે જોતા હો કોઈ યોજનાની તમને માહિતી જ ખ્યાલ ના હોય, અથવા તો કોઈ પણ યોજના ચાલે છે એનો જે છે ઘણા લોકોને માહિતી ન હોય, અમલની કોઈ બાબતની ખ્યાલ ના હોય, એટલા માટે જે છે આ પ્રકારની યોજનાઓ શરૂ થતી હોય છે. અને તેના રિયલ ટાઈમ મોનિટરિંગની વાત થશે, એટલે ખરેખર એકચ્યુઅલ ટાઈમની વાત થશે. આ માટે વિવિધ વિભાગો અને મંત્રાલયો સાથે ગાઢ સમન્વય સુનિશ્ચિત કરે છે. એટલે હવે તમે જોવા જાશો તો જુદા જુદા સરકારના વિભાગો અને મંત્રાલયોની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. હવે આપણે આમાં જોવા જઈએ તો એનો સમન્વયની વાત કરવામાં આવેલી છે. જુદી જુદી યોજનાઓની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, એટલે SBMG જેને કહીએ છીએ, એટલે SBMG નું પૂરું નામ તમને મિત્રો કહેવામાં આવે. આ હેઠળ કે જે પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ છે, એટલે પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ એના દ્વારા નવા સંકલિત અભિગમ મુજબ પોર્ટલનું શું કરવામાં આવે છે? સંકલન કરવામાં આવશે. તો આ વસ્તુ કેની સાથે જે છે જોડાયેલી છે, કેના દ્વારા એનું સંકલન કરવામાં આવે છે, એ બધી બાબતોની ચર્ચા ધ્યાનમાં લઈ શકાય છે. હવે ગોબરધન યોજના વિશે માહિતી આપણે મિત્રો ધ્યાનમાં લઈએ તો ગોબરધન યોજના, પહેલા તો મેં તમને કીધું કોઈ પણ યોજના હોય ને તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કયા મંત્રાલય અંડરમાં આવે છે, હેતુ શું હતો એનો, આવું બધું વસ્તુ યાદ રાખવાની છે. તો હવે આપણે એ જોયું છે કે આ મંત્રાલયની જો વાત કરીએ તો કયું છે? જલ શક્તિ મંત્રાલય. કયું મંત્રાલય છે? જલ શક્તિ મંત્રાલય દ્વારા ગોબરધન. હવે આનું ગોબરનું આપણે પૂરું નામ મિત્રો ધ્યાનમાં રાખવાનું થશે. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ આપણે કહેવામાં આવે છે, ગોબરધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગોબરધન યોજના શરૂ કરવામાં આવી છે. અમલીકરણની વાત કરીએ તો આ યોજના સ્વચ્છ ભારત મિશન અને એમાં ગ્રામીણની વાત કરવામાં આવી હતી. હમણાં આપણે કીધું હતું SBMG આપણે તેને ઓળખતા હતા. એના ભાગરૂપે આ યાદ રાખજો, વિધાનમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે એના ભાગરૂપે જે છે લાગુ કરવામાં આવી રહ્યું છે. તો ઘણી વખત ઘણી યોજના કયા યોજનાના ભાગરૂપે હોય છે એ તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું થતું હોય છે. જૂની કોઈ યોજના હોય એ યોજના સાથે નવી યોજનાને મિત્રો જોડી દેતા હોય છે. એ યોજનાને ધ્યાનમાં લઈ અને પ્રશ્નના જવાબ તમારે ક્લિયર કરવાના થતા હશે. ત્યારબાદ આપણે ધ્યાનમાં લઈએ તો ભાગની વાત કરીએ. હમણાં આપણે વાત કર્યું છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, એટલે કે ગ્રામોને સ્વચ્છ બનાવવા માટે જે છે મુખ્ય તમે જોવા જાશો 2 ઘટકો છે. કયા 2 ઘટકો છે? તો આપણે જોયું કે ખુલ્લામાં જે શૌચાલયની જે અગાઉ જે પ્રક્રિયા હતી એ શૌચાલય મુક્ત કરાવવું, એટલે કે આપણે કહી શકીએ છીએ કે ખુલ્લામાં શૌચ મુક્ત કરવામાં આવે છે. અને ગામડાઓમાં જે નક્કર અથવા તો પ્રવાહી જે કચરો છે એ પ્રવાહી કચરાનું શું કરવામાં આવે છે? નિકાલની વાત કરવામાં આવે છે. એટલે કે ગામડાઓમાં નક્કર અને પ્રવાહી કચરાનું સંચાલન, એટલે આ મુખ્ય 2 ઘટકો તમે જોવા જાશો તો એ કેના છે? સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એ યોજના છે એની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો એ છે રાજ્યસભાએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 પસાર કર્યું. આમાં મહત્વની યોજના શું છે એ ખાસ યાદ રાખજો. કઈ બાબતને લગતું છે? તો કે આપણી જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે સેન્ટ્રલની, IAS જેને કહીએ છીએ, પોલીસ સર્વિસ કહીએ છીએ, IPS જેને કહીએ છીએ, અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS,
આ ત્રણેય સર્વિસનો મિત્રો આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને એમાંય તમે જોશો તો અમુક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, યાદ રાખજો, અમુક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એને લગતી જે છે બાબતોનો આમાં ઉલ્લેખ કરવામાં આવશે. એના વિશે પહેલા માહિતી મેળવીએ આપણે. તો એના વિશે પહેલા માહિતી મેળવીએ તો સૌથી પહેલા રાજ્યસભાએ, કઈ સભાની વાત થશે? રાજ્યસભા. મિત્રો જ્યારે તમે રાજ્યસભા ભણતા હોય તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું થશે, સંસદની માહિતી ધ્યાનમાં લેવાની. સંસદ જોઈએ આપણે તો એમાં જુદા જુદા કેટલા ગૃહનો સમાવેશ છે? 2 ગૃહ. જે એક આપણે ગૃહ કહીએ છીએ લોકસભા અને બીજું ગૃહ કહીએ છીએ મિત્રો આપણે રાજ્યસભા. લોકસભાની વાત કરીએ તો લોકસભા આપણા માટે કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. સાથે સાથે ધ્યાનમાં જવા જઈએ તો લોકસભા છે, લોકસભા જે છે કેવું ગૃહ છે? તો કે આપણે કહીએ છીએ કે અસ્થાયી ગૃહ છે. કારણ કે એ દર કેટલા વર્ષે? 5 વર્ષે. દર 5 વર્ષે શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. એની સામે જોવા જઈએ રાજ્યસભા એ કેવું ગૃહ છે? તો કે સ્થાયી ગૃહ છે. અને એનું વિસર્જન નથી થતું, પણ દર 2 વર્ષે 1/3 સભ્યો એમાંથી શું થાય છે? તો કે નિવૃત્ત થાય છે. આ વાત છે આપણી રાજ્યસભા અને લોકસભાની. તો ઘણી વખત તમને આવા ફેક્ટ બેઝ પ્રશ્ન જોવાનું થશે. તો હવે આપણે જોવા જઈએ અસ્થાયી છે અને આ જે છે સ્થાયી, એટલે આપણે આને ઉપલું ગૃહ કહી શકીએ છીએ અને આને કહી શકીએ છીએ આપણે નીચલું ગૃહ. આવા ઘણી વખત તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે વધુ માહિતી મેળવી શકો છો. તો રાજ્યસભાએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 પસાર કર્યું. હવે ખરેખર કોઈ પણ બિલની વાત આવે તો યાદ રાખજો, આપણે સંસદમાં જે છે કોઈ પણ બિલ પાસ કરતા હોઈએ છીએ. તો સંસદની વાત કરીએ તો બંને જુદા જુદા ગૃહની વાત કરવામાં આવશે. તો બંને ગૃહ આપણે જોવા જઈએ તો લોકસભા અને રાજ્યસભા, એની ચોક્કસ પ્રકારની જે છે એ બિલની પ્રક્રિયા છે, બિલ પાસ કરવાની કે ખરડો પસાર કરવાની પ્રક્રિયા. ખરડો પાસ કરવાની પ્રક્રિયા. હવે ખરડો પાસ કરવાની જે પ્રક્રિયા છે એ મુજબ જ આખી જે છે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી જે બંને ગૃહમાંથી ખરડો પાસ થયા બાદ રાષ્ટ્રપતિની સહી થાય એટલે એ ખરડો શું બને છે? તો કે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. પછી ગેઝેટ દ્વારા દરેક જે છે એ વિભાગોમાં એ પ્રસારિત કરવામાં આવે છે અને એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે. આ બંધારણીય આવી ઘણી બધી જે છે જોગવાઈઓ છે. તો આપણે વાત કરી કે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન સુધારા બિલ 2021 પસાર કર્યું. હવે આપણે જોવા જઈએ ઘણી વખત અધ્યાદેશ, રાષ્ટ્રપતિ શું બહાર પાડતા હોય છે? અધ્યાદેશ બહાર પાડીને પણ જે છે એ કાયદો બનાવી શકતા હોય છે. તો હવે આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો જે છે અધ્યાદેશ જગ્યા લેશે. હવે આપણે આગળ વધારીએ. નેક્સ્ટ મિત્રો વાત કરવામાં આવે તો નેક્સ્ટમાં આપવામાં આવેલું છે કે જમ્મુ કાશ્મીર કેડરની જુદી જુદી કેડર હોય. તમે ઘણી વખત એવું સાંભળેલું હોય ગુજરાત કેડરના IAS અધિકારી છે, IPS અધિકારી છે. આવી ઘણી વખત તમે નામ સાંભળેલું હોય છે. ગુજરાત કેડર હોય, બિહાર કેડર હોય, મહારાષ્ટ્ર કેડર હોય. તો આ રીતે કેડર જુદી જુદી આવતી હોય છે. તો કે જેમાં જમ્મુ કાશ્મીર કેડરના જે ભારતીય વહીવટી સેવા, તો અહીંયા યાદ રાખજો, હમણાં મેં તમને શોર્ટમાં કીધું છે, ઇંગ્લિશમાં નામ યાદ રાખીએ તો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેને કહેવામાં આવે છે. તો એ વહીવટી સેવા. પોલીસની વાત કરીએ આપણે IPS જેને કહીએ છીએ. વનની વાત કરીએ ફોરેસ્ટ સર્વિસ જેને કહીએ છીએ. હવે આપણે ખાસ યાદ રાખજો IRS એટલે ઘણી વખત તમને પ્રશ્ન થતો હોય રેવન્યુ સર્વિસ છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. આવી ઘણી બધી તમે જોવા જાશો. ઇન્ડિયન ફોરેન સર્વિસ જેને IFS કહેવામાં આવે છે. તમે બીજા જુદા જુદા દેશોમાં તમે જોવા જાશો તો આપણું જોવા જઈએ તો જેમ કે ભારત છે તો ભારતમાં જે છે એમ્બેસી આવેલી હોય અલગ અલગ કન્ટ્રીની. એવી રીતે અલગ અલગ કન્ટ્રીમાં ભારતની પણ એમ્બેસી આવેલી હોય, દૂતાવાસ જેને કહીએ. ત્યાં રાજદૂતોની નિમણૂક થતું હોય છે, રાજદૂતોની નિમણૂકો. તો આ રીતે તમે જુદી જુદી કેડરો હોય છે, કેડર મુજબની વાત કરવામાં આવશે મિત્રો. તો અહીંયા તમને વાત કરવામાં આવે છે ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા. એટલે આ ત્રણેય આપણે જોવા જઈએ છીએ તો એ ખરેખર જે લોકો UPSC જે છે એ તૈયારી કરતા હોય એને બહુ સારી રીતે, અને જે લોકોએ થોડી ઘણી માહિતી મેળવેલી હોય એને આ ત્રણેય પોસ્ટ વિશે સારામાં સારી માહિતી ક્લિયર હોય છે. હવે આપણે રાજ્યોની વાત કરીએ તો મેં હમણાં વાત કરી હતી AGMUT કેડરની વાત કરવામાં આવશે મિત્રો. જોજો, A એટલે શું થશે તો કે અરુણાચલ પ્રદેશ, G એટલે શું થશે તો કે ગોવા, પછી M એટલે શું થશે તો કે મિઝોરમ. તો આ ખાસ યાદ રાખજો, આ 3 રાજ્યોની વાત કરવામાં આવેલી છે. અને સાથે સાથે આપણે જોવા જઈએ યુનિયન ટેરેટરી એટલે જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવા હોય છે. તો
આ AGMUT ની કેડર આપણે જોવા જઈએ છીએ એમાં ભેળવી દેવામાં આવી છે. તો યાદ રાખજો, જમ્મુ કાશ્મીર કેડર આ મહત્વનો પોઈન્ટ થઈ શકે છે તમારા માટે કે કઈ કેડરમાં એને ભેળવી દેવામાં આવેલી છે. તો આ વસ્તુને ધ્યાનમાં લેવાની થશે તમારે. પછી નેક્સ્ટ મહત્વના વ્યક્તિની જો વાત કરીએ મિત્રો, તો પંડિત ભીમસેન. તો આ પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ. પેલા કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે ને મિત્રો, ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની. કોઈ વ્યક્તિ વિશે વાત થતી હોય ને વર્તમાનમાં એની કોઈ બાબતની ચર્ચા કરવામાં આવે તો પેલી વસ્તુ એ કયા ક્ષેત્રમાં જોડાયેલા છે, એટલે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ ક્ષેત્રની માહિતી ધ્યાનમાં લેવાની તમારે. પ્લસ જોવા જઈએ એટલે કે યોગદાન એનું કઈ બાબતમાં યોગદાન છે. સાથે સાથે જોવા જઈએ એને ભારતના કયા કયા પુરસ્કારો મળેલા છે. ભારતના હોય એટલે કે દેશના હોય અથવા તો કોઈ પણ બીજા દેશ એટલે જેને આપણે કહીએ છીએ વિદેશના કોઈ પુરસ્કાર હોય. આ બધી બાબતો સાથે જોડાયેલી. પછી એને જોવા જઈએ તો એના થોડાક બેઝિક ઇતિહાસ વિશે પણ માહિતી ધ્યાનમાં લઈ લેવાની થશે. આટલી માહિતી કોઈ પણ વ્યક્તિની આવતી હોય તો આટલી માહિતી તમે ધ્યાનમાં લેશો મિત્રો તો તમને વ્યવસ્થિત ક્લિયર થશે કે કયા પ્રકારે આપણે પ્રશ્નને ધ્યાનમાં લેવો. તો આપણે વાત કરીએ છીએ કે એની જન્મ શતાબ્દીની ઉજવણીના પ્રારંભની વાત કરવામાં આવશે. હવે તમે ઘણી વખત જે છે એ આ વ્યક્તિને જોશો એટલે આનું સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલું નામ છે મિત્રો. સંગીત તમે જોવા જાઓ એટલે જુદા જુદા પ્રકારના જે છે ઘરાના આવે મિત્રો. જેમ કે આપણે જોવા જઈએ છીએ લખનઉ ઘરાના છે, આવા જે છે હૈદરાબાદ, આવા ઘણા બધા પ્રકારના એના ઘરાનાઓ આપણે જેલા કહેતા હોઈએ છીએ. તો આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો હોય કે જે વ્યક્તિની વાત થઈ છે સંગીતજ્ઞ એ કયા ઘરાના સાથે જોડાયેલા વ્યક્તિ છે. તો આવી બધી વસ્તુ તમારે ક્લિયર કરીને, કારણ કે કોઈ પણ વ્યક્તિનું આવે એટલે આટલી વસ્તુ તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. એની વાત કરીએ મિત્રો આપણે, તો એની ચર્ચા આપણે કરવા જઈએ આગળ. તો અહીં આપેલું છે પંડિત ભીમસેન જોશીની શતાબ્દીની ઉજવણી 4 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ થઈ હતી. હવે આપણે જોવા જઈએ તો ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ, એટલે આ વાત કરવામાં આવેલી છે, સંસ્થાની વાત કરવામાં આવેલી છે. આ સંસ્થાએ મહાન સંગીતજ્ઞ જે આપણે કહીએ છીએ ઉસ્તાદ પંડિત ભીમસેન જોશી, તો એના વારસાને મનાવવા માટે મુંબઈમાં કઈ જગ્યાએ છે તો કે મુંબઈમાં 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આ વાત હતી આપણી બેઝિક વાત કરવામાં આવેલી છે. હવે એ ઉપરાંત તમે જોવા જાશો તો એની સાથે જોડાયેલી બાબતો વિશે માહિતી ધ્યાનમાં લઈએ. ફેક્ટ બેઝની માહિતી ધ્યાનમાં લઈએ. જન્મની વાત કરવામાં આવે તો વર્ષ યાદ જોઈએ તો 1922નું વર્ષ છે. કર્ણાટક રાજ્યની વાત કરવામાં આવશે. હવે જો મિત્રો ઘણી વખત એવું થતું હોય કે આ બધી વસ્તુ ફેક્ટ બેઝ માહિતી હોવાથી ઘણી વખત ફેક્ટ બેઝ માહિતી તમને પ્રશ્નમાં આવવાની શક્યતા ઓછી હોય. વિધાનવાળા વાક્ય અને વર્તમાનમાં જે બધી બાબતો હોય એ, પણ આ તો ખાલી માત્ર એની સાથે જોડાયેલી વસ્તુ હોય એની સાથે જોવાના આપણે તમારે જે છે એ ધ્યાનમાં લેવાનું થશે. શાસ્ત્રીય સંગીતના કિરાણાના ઘરાના, આપણે જુદા જુદા ઘરાના આપણે કીધા હતા એનાથી સંબંધિત હતા. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, સંગીતમાં આપણે જોવા જશો શાસ્ત્રીય સંગીત હોય, સુગમ સંગીત હોય, આવા ઘણા બધા સંગીતના પ્રકાર હોય છે. તો તેમના ભજન છે, ભાવનાત્મક ખ્યાલ છે, આ બધા જે છે એ બધા દ્વારા જે છે એને જુદી જુદી રીતે આ બધાને એને સમૃદ્ધ બનાવેલું હતું. ટૂંકમાં આપણે એમ કહી શકીએ છીએ આપણે કયા સંગીત સાથે જોડાયેલા હતા એ યાદ રાખવાનું થશે તમારે, કયા ઘરાના સાથે જોડાયેલા હતા એ, અને કયા રાજ્ય સાથે. હવે ઘણી વખત તમે ભૌગોલિક સ્થિતિની વાત કરો મિત્રો તો તમારે ભૌગોલિક સ્થિતિ વ્યવસ્થિત યાદ રાખવી પડે. કર્ણાટક રાજ્યની વાત કરીએ તો ઘણી વખત આ કર્ણાટક રાજ્ય જે છે કયા વિસ્તારની વાત કરીએ, દક્ષિણ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે ભારતનો, કયા વિસ્તારમાં છે એ તમને થોડુંક આઈડિયાકલ હોય તો તમે વ્યવસ્થિત એને પ્રશ્નને સમજવામાં અને યાદ રાખવામાં સરળતા થઈ શકે છે. તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું થશે. જ્યારે કોઈ પણ માહિતી આવતી હોય તો વ્યવસ્થિત ધ્યાનમાં લેવી. ત્યારબાદ આપણે એના સન્માનોની વાત કરીએ. મેં હમણાં તમને વાત કરી કે ઘણા બધા જે છે દેશ અને વિદેશના સન્માનો. તો હવે આપણે જોવા જઈએ તો 1998માં એને સંગીત નાટક અકાદમીએ ફેલોશિપની આપણે વાત કરીએ તો એ એનાયત કરેલી હતી. ખરેખર આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકોને ડોક્ટરની ડિગ્રી આવતી હોય છે. હવે એ ડોક્ટર ના હોય એટલે એની પાસે મેડિકલની ડોક્ટરની ડિગ્રી ના હોય, પણ આપણે જોવા જઈએ તો એ ડિગ્રીમાં તમે જોવા જાશો તો એ વ્યક્તિ શું થયેલા છે તો કે એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પીએચડી એટલે કે કોઈ પણ વિષયમાં શું થયેલા હોય, પીએચડી થયેલા હોય છે. તો એટલા માટે આપણે એને ડોક્ટરની ડિગ્રી આપતા હોઈએ છીએ. આવી રીતે દરેક અલગ અલગ જે છે ક્ષેત્રમાં તમે જોવા જાશો તો દરેક અલગ અલગ ક્ષેત્રમાં જે છે એ આ પ્રકારની ફેલોશિપની વાત કરવામાં આવતી હોય છે. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ ને ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ,
જેને આપણે કહી શકીએ છીએ ભારત રત્ન એવોર્ડ 2009માં મળેલો છે. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું થશે કે કયા કયા એવોર્ડની વાત થશે. જેમ કે ભારતના સૌથી 4 ઉપરના આપણે જોવા જઈએ તો પેલો આપણે ભારત રત્ન એવોર્ડ છે. સાથે સાથે જોવા જઈએ પદ્મ વિભૂષણ એવોર્ડ છે. પછી આપણે જોવા જઈએ પદ્મ ભૂષણ એવોર્ડ છે અને પદ્મશ્રી એવોર્ડ છે. તો આ રીતે આપણે જોશું તો કયા કયા ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો કઈ રીતે છે એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો ભારતનો સર્વોચ્ચ નાગરિક, ત્યારબાદ આપણે જોવા જઈએ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. એટલે આપણે જોવા જઈએ ભારતના સર્વોચ્ચ જે પુરસ્કારો ગણાતા હોય બધા પુરસ્કારોની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. બધા પુરસ્કારોએ એનાયત કરવામાં આવેલા છે. તો જ્યારે જ્યારે તમારી પાસે માહિતી આવે ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની થશે. હવે આપણે જોવાનું થશે ઓડિશાની વાત કરશું મિત્રો. ઓડિશાની જો વાત કરીએ તો ઓડિશામાં ભારતનું પ્રથમ થંડર સ્ટ્રોમ, એટલે આપણે જોવા જઈએ થંડર સ્ટ્રોમ એટલે શું થશે એ ધ્યાનમાં લેવાનું છે. રિસર્ચ ટેસ્ટ, એટલે રિસર્ચની વાત કરીએ એટલે સંશોધન થશે. રિસર્ચ ટેસ્ટ બેડ બનાવવામાં આવશે. તો કઈ જગ્યાએ આવશે? ઓડિશાની વાત કરવામાં આવશે મિત્રો. ઓડિશા એટલે તમે જોવા જશો દરિયા કિનારાની વાત કરવામાં આવશે. તો હવે આપણે જોવા જઈએ જ્યારે ઓડિશાની વાત કરવામાં આવે ત્યારે દરિયા કિનારા વિશેની માહિતી ધ્યાનમાં લેવાનું છે. તો આપણે આપ્યું છે થંડર સ્ટ્રોમ જેને આપણે કહીએ છીએ. તો હવે આપણે યાદ રાખવાનું થશે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વાત થશે. મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટની વાત થશે ઇન્ડિયન. તો અહીંયા તમારી પાસે આપવામાં આવેલી માહિતી ભારતીય હવામાન વિભાગની માહિતી છે. એના જણાવ્યા અનુસાર શું થશે? દેશનો પ્રથમ છે, યાદ રાખજો. યાદ રાખજો કેનો? તો કે દેશનો પ્રથમ જે છે થંડર સ્ટ્રોમ રિસર્ચ ટેસ્ટ બેડની વાત કરવામાં આવશે. તો ક્યાં? તો ઓડિશાના બાલાસોરમાં. આટલી વસ્તુ યાદ રાખવાની થશે. ઘણી વખત તમે જોતા હોય કે અમુક અમુક બાબતો છે એ રાજ્યો સાથે જોડાયેલી હોય પણ એ કયા રાજ્યો સાથે ને કયા ક્ષેત્ર સાથે જોડાયેલી હોય આપણને ખ્યાલ નથી હોતી. તો આ રીતે તમારે યાદ રાખવાનું થશે કે ઓડિશાના બાલાસોરમાં જે છે એ ભારત દેશનું પ્રથમ થંડર સ્ટ્રોમની જે છે એ ટેસ્ટ બેડની વાત કરવામાં આવશે. હવે આપણે જોવા જઈએ થંડર સ્ટ્રોમ એટલે કે જેને આપણે આંધી તોફાન કહેતા હોઈએ છીએ. તો એનું સંશોધન કરવા માટેનું કેન્દ્ર છે. તો આ સ્થાપવાનો ઉદ્દેશ શું છે? તો કે આકાશને કારણે થયેલા જાનમાલનું નુકસાન ઘટાડવા માટે. એટલે આપણે જોવા જશું તો આપણે અહીંયા જોવા જશું શું આવશે? આકાશની બદલે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે જે આંધી તોફાન કુદરતી ઘટના જેને આપણે કહીએ છીએ, જે કુદરતી ઘટના થયેલી છે એ ઘટનાને કારણે આપણે શું કહી શકીએ છીએ કે જે જાનમાલનું નુકસાન. કારણ કે તમે જોવા જશો તો ભારતની વાત કરવામાં આવે તો ભારતનો જે આ પ્રકારનો આપણે પાસે જોવા જઈએ તો જે આ પૂર્વીય તટની જ્યારે વાત કરવામાં આવે મિત્રો તો અહીંયા બંગાળાની ખાડી આપણે જોતા હોઈએ છીએ. આ બંગાળાની ખાડીમાં જે પ્રેશર હોવાને કારણે ઘણી વખત શું થતું હોય છે તો કે આ વિસ્તારો જે છે એ બધા કેનેથી ઇફેક્ટેડ હોય છે. તો એ બધા વિસ્તારો આ પ્રકારની આંધી તોફાનથી અફેક્ટેડ રહેતા હોઈએ છે. તો હવે આપણે જોવા જઈએ આમાં તમે જોવા જશો આંધ્રપ્રદેશનો વિસ્તાર આવતો હોય. ખાસ કરીને 2 રાજ્યોની વાત કરવામાં આવે મિત્રો તો 2 રાજ્યોમાં જોવા જઈએ તો ઓરિસ્સા રાજ્ય છે અને પશ્ચિમ બંગાળ. આ 2 રાજ્યો વધુ અફેક્ટેડ રહેતા હોઈએ છે, ભારતના 2 રાજ્યો. અને બાજુમાં જોવા જઈએ તો બાંગ્લાદેશની બોર્ડર એટલે બાંગ્લાદેશનો અમુક વિસ્તાર એવો છે કે જ્યાં તોફાનો વિસ્તારને કારણે આ તોફાનો જે છે ત્યાં ચક્રવાત છે, આવા આંધી તોફાન છે તે આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. તો અહીંયા તમને વાત કરવામાં આવેલી છે કે એના માટે એક સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. હવે આપણે જોવા જઈએ તો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ નજીક એક પ્રથમ શ્રેણીનું મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર વિકસિત કરવામાં આવી રહ્યું છે. હવે એ ઉપરાંત આપણે જોવા જઈએ મધ્યપ્રદેશની પણ વાત કરવામાં આવશે મિત્રો. હમણાં આપણે ઓરિસ્સાની વાત કરી એ રીતે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની વાત કરવામાં આવેલી છે. હવે આ ઘોષણાએ IMD ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો એના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો મૃત્યુંજય, યાદ રાખજો, મહાપાત્રા. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ડાયરેક્ટરની વર્તમાનની માહિતી તમારે ધ્યાનમાં લેતું જવાનું થશે. આ બંને પ્રોજેક્ટ હાલમાં આયોજનના તબકે છે, એટલે કે આ બંને પ્રોજેક્ટો જે છે અત્યારે એના વિકાસના તબક્કામાં છે, એટલે આ બંને પ્રોજેક્ટ ઉપર કાર્ય આગળ વધી રહ્યું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ માહિતી મિત્રો ધ્યાનમાં લઈએ તો નેક્સ્ટ માહિતીમાં આ થંડરસ્ટોર્મ વિશેની સંપૂર્ણ વધારે માહિતી જે આપણી ઈસરો સંસ્થા છે મિત્રો. ઈસરો આપણે જોવા જઈએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહેતા હોઈએ છીએ. તો ઈસરો અત્યારે હાલમાં તમે જોવા જશો કે સિવાન નામના વ્યક્તિ એમના ચેરમેન છે.
તો ઘણી વખત આપણે જુદા જુદા આપણા મિશન જોતા હોઈએ છીએ. મંગળ મિશન હોય અથવા તો આપણે જોવા જઈએ અંતરિક્ષની કોઈ બાબત જે છે એ કોઈ પણ પ્રકારનું અભિયાન હોય તો એ દરેક આપણે જોવા જઈએ ત્યારે ઈસરોની નામના એની સાથે જોડાયેલી હોય. એ ઉપરાંત કોઈ પણ મિસાઇલની વાત કરવામાં આવે ત્યારે DRDOની મિત્રો વાત કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને કહેતા હોઈએ છીએ. તો આવા નામ તમારે જોડાયેલા હોય તો એ ધ્યાનમાં લેતા જવાના થશે. તો આ થંડરસ્ટોર્મની વાત કરીએ તો એ પરીક્ષણ કેન્દ્ર, યાદ રાખજો, પરીક્ષણ કેન્દ્રની સ્થાપના તો ભારતીય હવામાન વિભાગ, ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની આપણે જે વાત કરી હતી. ત્યારબાદ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મંત્રાલયની વાત કરવામાં આવે તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન. એટલે આપણે જોવા જઈએ છીએ કે આ બધી સંસ્થાઓ જે છે આપણે હમણાં ચર્ચા કરી, અને સાથે સાથે સંરક્ષણ સંશોધન અને વિકાસ જેને આપણે DRDO કહીએ છીએ એની સંયુક્ત એટલે બધાના સહયોગથી આ જે છે એ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. તો 4 સંસ્થાઓ વિશે તમારે ધ્યાનમાં લેવાનું થશે. પછી આપણે આગળ જોવા જઈએ બાલાસોરમાં, હમણાં આપણે વાત કરી હતી કયા રાજ્યમાં આવે તો કે ઓરિસ્સા રાજ્યની વાત થયેલી હતી. બાલાસોરમાં પહેલેથી જ DRDO જે હમણાં મેં વાત કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને કહીએ છીએ. પછી આપણે ઈસરો જે આપણે ઇંગ્લિશમાં આપણે હમણાં કીધું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને કહીએ છીએ અને ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ. આના એકમો છે. તો યાદ રાખજે બાલાસિનોરમાં તો ઓલરેડી પહેલેથી જ જે છે આના ડિપાર્ટમેન્ટો એટલે કે આના એકમો આવેલા છે. હવે આ પ્રોજેક્ટ માટે નજીકના વિસ્તારોમાં નિરીક્ષણ બનાવવામાં આવશે, એટલે કે નજીકના વિસ્તારમાં એની ઉપર જે છે એ નિગરાણી રાખવા માટે જે છે જુદા જુદા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. હવે યાદ રાખજો, મેં તમને હમણાં જ કીધું હતું અમુક વિસ્તારો એવા છે કે જ્યાં દર વર્ષે એ થાય છે કે તોફાન આંધી આવવાની શક્યતા આપણા જે તમે જોવા જશો બંગાળાની ખાડીના જે તટીય પ્રદેશો જેને આપણે કહીએ છીએ એમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ, આ ત્રણેય જે ક્ષેત્રો ભારતીય એવા હોય છે કે જ્યાં આંધી તોફાન દર વર્ષે આવતા હોય છે. જુદા જુદા તમે નામ સાંભળેલા હોય છે મિત્રો. ગુજરાતમાં તમે જોયું હોય તો ગુજરાતમાં વાયુ ને આવા બધા જે છે એ ચક્રાવાતોની તમને ચર્ચા એવી રીતે તમે જોવા જશો તો દર વર્ષે જે ચોમાસા પૂર્વેની જે મોસમ હોય છે ત્યારની વાત કરવામાં આવશે. તો ઓડિશામાં દર વર્ષે વીજળી પડવાના બનાવને કારણે સરેરાશ 350 થી વધુ લોકો મૃત્યુ પામે છે. તો યાદ રાખજો દર વર્ષે વીજળી પડે છે એના કારણે મૃત્યુ પામે છે. તો આ વિધાનવાળા વાક્યોમાં તમે ધ્યાનમાં લેતા જાજો. 2019-20 સુધી 9 વર્ષમાં આવી રીતે કુલ જોવો તમે જો આંકડો તમે જો ખાલી માત્ર ને માત્ર 9 વર્ષની વાત કરીએ તો 9 વર્ષમાં 3218 ની વાત કરવામાં આવશે. તો ખાસ યાદ રાખજો કે આમાં તમે કેટલા એવરેજ તમે જોવા જશો, વાર્ષિક એવરેજ તમે જોવા જશો તો 350 એવરેજ તમે જોવા જશો, અંદાજે 300 આપણે ગણીએ કે અંદાજે 300 જેટલા લોકો વાર્ષિક મૃત્યુ પામે છે. તો આ બધી બાબતોના કારણે થઈ એને જે છે એ આ પ્રકારનું પગલું જે છે એ લેવામાં આવેલું છે અને એમાં તમારે ધ્યાનમાં લેવાનું થશે કે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો. ત્યારબાદ આપણે જોવા જઈએ છીએ ભારત હવામાન વિભાગ IMD જેને આપણે કહીએ છીએ. તો હવે આપણે હમણાં વાત કર્યું કે ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની વાત કરી પણ એની ફેક્ટ બેઝ માહિતી છે બધી. તો તમે જોશો હવામાનની આગાહી છે, હવામાન વિશે એક અવલોકન છે, સિસ્મોલોજી યાદ રાખજો સિસ્મોલોજી માટે પણ જે છે પ્રમુખ એજન્સી છે. તો જુદા જુદા પ્રકારના જે છે એ નામ આવતા હોય છે. તો એ પ્રકારે તમારે ખાસ યાદ રાખવાનું થશે જે નામ આવતા હોય એને તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે જોવા જઈએ કે મંત્રાલયની વાત કરીએ તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરે છે. તો કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ક્યારે તો વર્ષ આપણે યાદ રાખવાનું થશે 1875 નું વર્ષ મિત્રો. જ્યારે તમને આ પ્રકારની સંસ્થાઓની માહિતી આવે ત્યારે એની સ્થાપના યાદ રાખવાની થશે. કયા વર્ષે સ્થાપના કરવામાં આવેલી હતી 1875. અને મોટા ભાગની કોઈ પણ સંસ્થા હોય તો એના મુખ્ય મથક જોવા જશો તો આપણી કેપિટલમાં આવેલા છે. એટલે મુખ્ય મથક માટે અલગ હોય ને એના મુખ્ય મથક યાદ રખાય અને મુખ્ય મથક તરીકે જો દિલ્હીમાં આવેલું હોય તો એ યાદ ન રખાય, એના સિવાયનું હોય એ યાદ રાખી લેવાય જેથી કરીને આપણે મુખ્ય મથક યાદ રાખવામાં સરળતા રહેતી હોય છે. તો જ્યારે આવા પ્રશ્ન આવે ત્યારે તમારે આ પ્રશ્નને ધ્યાનમાં લેવાના. પછી આવશે રાષ્ટ્રીય કૃષિ બજાર જેને આપણે કહેવામાં આવે છે ઈ નામ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કહેવામાં છે ઈ એટલે આપણે જોવા જઈએ તો ઈ એન એટલે શું થશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેને આપણે ઈ નામ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઘણી વખત તમે સાંભળેલું હોય છે ઈ કોમર્સ નામ સાંભળેલું હોય છે, ઈ વિદ્યાલય એટલે ટૂંકમાં આપણે જોવા જઈએ તો આવા નામ તમે સાંભળેલા હોય છે. તો આ બધી બાબતોને તમારે ધ્યાનમાં લેતું જવાનું થશે. તો હવે આપણે જોશું કે આ કેને લગતી બાબત છે, કઈ કઈ બાબત સાથે જોડાયેલી બાબત છે. તો તમને એ કીધું છે કે ઉત્તમ ફસલ ઉત્તમ ઇનામ, આવું જે છે એ વાક્યો યાદ તમારે રાખવાના થશે. અમુક વાક્યો વાળા તમને
ધ્યાનમાં લેવાનું થશે. તો અહીં આપણે આપેલું છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની વાત કરવામાં આવેલી છે. હવે આપણે જોવા જઈએ અત્યાર સુધીમાં 1.69 કરોડથી વધુ ખેડૂતો, કારણ કે જ્યારે કૃષિ વાત આવે ને મિત્રો ત્યારે ખેતી સાથે જોડાયેલી બાબત છે એ સમજવાનું. હમણાં આપણે કયું જોયું હતું, બાગાયતી પણ વાત આવેલી હતી. ઘણી વખત રેશમની પણ વાત આવશે તમારી પાસે. તો આ બધી વસ્તુ આવતી હોય એટલે ખેતી સાથેની યોજનાઓ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો જ્યારે આવી યોજના જોઈએ તો એનો લાભાર્થી વર્ગ કેટલો છે, આ લાભાર્થી વર્ગની પણ એમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. તો અત્યાર સુધીમાં એના લાભાર્થી વર્ગની વાત કરીએ તો 101.69 કરોડથી વધુ ખેડૂતો. એ ઉપરાંત જોવા જઈએ તો 1.55 લાખ વેપારીઓ, એટલે આ બે સાથે જોડાયેલી. કારણ કે ખેડૂતનું જે પ્રોડક્શન થશે એ પ્રોડક્ટને ક્યાં, તો કે એ પ્રોડક્ટને માર્કેટ સુધીની વાત થશે. હવે તમે જોવા જાશો પ્રોડક્શન કરે છે ખેડૂત, એટલે માર્કેટની વાત આવે એટલે આવશે વેપારીઓ. તો જ્યારે જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે આ બધી બાબતોને તમારે ધ્યાનમાં લેવાની, કારણ કે આખી ચેઇન હોય છે. તો આ બધી બાબતો સાથે જોડાયેલા ફેક્ટ બેઝ આંકડાઓ ધ્યાનમાં લેવાના થશે. તો કે આ બધા વેપારીઓ છે, આટલા જે છે ખેડૂતોની વાત કરવામાં આવેલી છે. ઈ નામ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે, એટલે આપણે શું છે કે રજીસ્ટ્રેશનની વાત કરવામાં આવેલી છે. તો ઈ નામ પ્લેટફોર્મ એટલે આપણે જોઈ લીધું કે કયા પ્રકારની જે છે એની પૂરા નામની વિગતો આવે છે. ઈ નામ એટલે શું એની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો હવે આપણે જોયું નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની વાત કરી છે. તો હવે શું છે, જે કૃષિ પેદાશો છે, જુદી જુદી પ્રકારની કૃષિ પેદાશો, પછી એમાં તમે કોઈ પણ પ્રકારની કૃષિ પેદાશ લઈ લ્યો, હવે એને ઓનલાઈન વેપાર મંચ છે. આ વસ્તુ યાદ રાખજો, કેવું વેપાર મંચ છે, ઓનલાઈન માર્કેટ. કારણ કે અત્યારે તમે જોવા જાશો તો ડિજિટલ એટલે કે ઓનલાઈનનો તમે જે છે વધુ ઉપયોગ વધી ગયો છે. હવે તમે ધ્યાનમાં રાખો તો અત્યારે જે રીતે તમે શિક્ષણ મેળવો છો એ ઓનલાઈન શિક્ષણ અત્યારે તમે જોઈ શકો છો. પહેલાના સમયમાં એવી આવી જે છે કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી જે છે એ વિકાસ શક્ય નહોતો. અત્યારે તમે જોવા જાવ તો દરેક વ્યક્તિ છે એ શ્રેષ્ઠ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ વેચી શકે છે, દુનિયાના કોઈ પણ બજારમાં એ ભાગ લઈ શકે છે. કારણ કે અત્યારે તમે જોવા જશો તો ઓનલાઈન વેપાર મંચો આવી ગયા છે. તો હવે એનો ઉદ્દેશ શું છે, તો આપણે જોડાયેલા બે કડી હતી. એક તો ખેડૂતો જોડાયેલા હતા અને સાથે સાથે જોવા જઈએ તો વેપારીઓ જોડાયેલા હતા. આ બંને વર્ગની વાત કરીએ તો ખેડૂતો અને વેપારીઓ, અને સાથે સાથે જોવા જઈએ ખરીદદાર વર્ગ એ અલગ હોય. કારણ કે તમને આખી ચેન જોવા મળે તો ખેડૂત છે, ખેડૂત પ્રોડક્શન કરે છે, વેપારીની વાત કરવામાં આવે વેપારીઓ છે, અને એ ખરીદનાર વર્ગ છે. આ રીતે આખી ચેન આપેલી હોય છે. તો એ ચેનની વાત કરીએ તો ઓનલાઈન વેપાર કરવામાં શું કરે છે, બધાને શું રહે છે, સરળતા. જેમ કે ખેડૂતોને પોતાનો માલ વેચવો હોય તો એ વેપારીઓનો કોન્ટેક્ટ કરી શકે છે. વેપારીઓને જે છે એ જુદી જુદી જગ્યાએ એ માલ પહોંચાડવો હોય તો એ તમે જોવા જાશો તો હોલસેલર હોય અથવા તો તમે જોવા જાશો તો છૂટક વેચાણ કરતા હોય, એ બધાનો કોન્ટેક્ટ કરી અને આ રીતે સરળતાથી માર્કેટિંગ કરી શકે છે. એટલા માટેનો પ્રોજેક્ટ છે ઈ નામ પ્રોજેક્ટ છે. ભારત સરકાર દ્વારા જે છે આ પ્રકારની પહેલ આગળ વધારવામાં આવેલી છે. ભારત સરકારના કયા મંત્રાલય, મેં પહેલા જ કીધું કોઈ પણ પહેલ હોય તો મંત્રાલયને તમારે ધ્યાનમાં લેવાનું થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. તો મિત્રો તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે હાલમાં કેન્દ્રીય મંત્રી તરીકે કોણ જવાબદારી સંભાળે છે. એના નેતૃત્વ હેઠળ નાના ખેડૂતો એગ્રી બિઝનેસ, યાદ રાખજો, એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ, એટલે કે જેને આપણે કહીએ છીએ સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ, એટલે SFAC આનું પૂરું નામ યાદ રાખજો. આ ઘણી વખત તમને પ્રશ્નમાં યાદ રાખો. S એટલે આવશે સ્મોલ, F એટલે ફાર્મર્સ, એગ્રી બિઝનેસ અને કન્સોર્ટિયમ આપણે જેને C તરીકે ઓળખીએ છીએ. તો ઈ નામના અમલીકરણ માટેની એક અગ્રણી એજન્સી છે. આ એજન્સીની વાત કરવામાં આવેલી છે મિત્રો. એજન્સી કઈ એજન્સી છે, તો ઘણી વખત એવું થતું હોય કે ઘણી બધી બાબતો તમારે જે છે સરકાર દ્વારા એપ્લાય થતી હોય, પણ જો એ સામાન્ય વર્ગ સુધી અથવા તો જે વ્યક્તિઓને એનો લાભ મેળવવો છે ત્યાં સુધી ન પહોંચે તો એ કઈ રીતે જે છે એ દરેક લાભ કરતા જ એનો લાભ લઈ શકે. એટલા માટે તમામ પ્રયત્નો જે છે સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. તો આ વસ્તુ ઉપર તમે ધ્યાન રહેજો કે કઈ કઈ બાબતો કેની સાથે જોડાયેલી છે. પછી આવશે મિત્રો ખાસ આસામ ચા, જેને આપણે કહીએ છીએ આસામની ચા. હવે તમે ઘણી વખત એવું આવે કે એક શબ્દ તમારે યાદ રાખવાનો છે, જીઆઈ ટેગ. જીઆઈ ટેગની જો વાત કરવામાં આવે મિત્રો તો ચા શબ્દ હોય તો ચા સાથે જોડાયેલી વાત આવે દાર્જિલિંગ. કયું ક્ષેત્ર આવે, દાર્જિલિંગ ક્ષેત્રની વાત થશે.
તો જ્યારે જ્યારે તમને આ પ્રશ્ન આવતો જાય ત્યારે તમારે સાથે એની સાથે જોડાયેલી બીજી બાબતો હોય એ પણ ધ્યાનમાં લેવાનું. અત્યારે આપણે જે વાત કરવાની છે એ શું છે? ચા બગીચા, જેને આપણે ચા કહીએ છીએ એના બગીચા ધન પુરસ્કાર મેળા યોજના. આ યાદ રાખજો કે મેળા યોજનાની વાત કરવામાં આવેલી છે, પણ કયા છે? તો કે તમે જોઈ શકો છો કે બગીચાના બગીચાઓ છે એની વાત કરવામાં આવેલી છે. તો હવે આપણે જોવા જઈએ શ્રીમતી નિર્મલા સીતારમણ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, તો આ પ્રોગ્રામ શેડ્યુલની વાત કરીએ તો ફ્રોમ ગુવાહાટી. તો અહીંયા તમને ગુવાહાટીથી જે છે આ પ્રોગ્રામની જે છે એ ચર્ચા કરવામાં આવેલી છે. લોન્ચ ઓફ તમને કીધું છે બગીચા ધન પુરસ્કાર મેળા સ્કીમ જેને આપણે કહીએ છીએ. તો હવે આપણે આના વિશે થોડીક વધારે ચર્ચા કરીએ મિત્રો. હવે તાજેતરમાં જ હમણાં વાત કરી કે ગુવાહાટી આવે એટલે કેવું આવે? તો કે આસામ આવે. આસામના ગુવાહાટીમાં ચા બગીચા ધન પુરસ્કાર મેળા જેને આપણે કહીએ છીએ એ યોજનાનો કેટલામો? ત્રીજો તબક્કો યોજાયો હતો. કેટલામો તબક્કાની વાત થઈ છે? ત્રીજા તબક્કાની વાત કરવામાં આવેલી છે. તો ત્યારબાદ એની માહિતી આગળ વધારીએ મિત્રો આપણે. તો ચા બગીચા ધન પુરસ્કાર મેળા યોજનાની શરૂઆતની વાત કરીએ તો કયા વર્ષમાં? 17-18માં આસામ સરકાર દ્વારા કરવામાં આવી હતી. તમે જોવા જશો જુદા જુદા રાજ્યોની સરકારો પણ પોતાના રાજ્યમાં કોઈ પ્રોડક્ટ થતી હોય એ પ્રોડક્ટને જે છે એ વધુને વધુ વેચાણ અથવા તો વધુને વધુ નફો થતું હોય એવા પ્રોડક્શન થતું થઈને જુદી જુદી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા પણ ચલાવવામાં આવતી હોય છે. હવે આપણે જોવા જઈએ તેનો ઉદ્દેશ શું છે? તો કે જે ચાના બગીચાઓ છે એના વિસ્તારોમાં લોકો શું છે તો કે એનો વ્યવહાર સરળતાથી થાય એટલે બેંક ખાતાની માહિતી આવશે મિત્રો. શેની માહિતી આવશે? બેંક ખાતા, એટલે કે એને ખોલવા માટે પ્રોત્સાહિત કરે, એટલે બેંકના ખાતા જે છે ઓપન કરવા માટે. જેમાં આપણે જોવા જઈએ પ્રધાનમંત્રી જનધન અકાઉન્ટ, આપણે જે કહેતા હતા પ્રધાનમંત્રી જનધન અકાઉન્ટ. એવી જ રીતે આજે તમે જોવા જાશો તો આ એક પ્રકારની પહેલ કેને લગતી છે? તો કે ચાના બગીચાના જે ખેડૂતો છે એના માટે છે કે એવા વિસ્તારોમાં લોકોને બેંકના ખાતા જે છે એ ખોલવા, જેથી કરીને શું થાય ભવિષ્યમાં કોઈ એવી યોજના આવશે કે જેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એને કરવામાં આવે. અમુક યોજનાઓ હોય કે એના રૂપિયા ડાયરેક્ટ એના ખાતામાં જમા કરવામાં. તો જો કોઈ ખેડૂત પાસે પોતાનું ખાતું હોય તો એ દરેક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ, એટલે આના કારણે શું થશે તો કે વચેટિયાઓનું પ્રમાણ ઘટી જશે. ઘણી વખત એવું થતું હોય કે ઘણા લોકો જે છે સેક્શન કરાવવા માટે ભ્રષ્ટાચાર પ્રવૃત્તિ કરતા હોય કે તમારા પૈસા જમા થશે અથવા તમારા પૈસા મંજૂર થાય છે તો તમે એમને આટલા રૂપિયા પાવો. ભ્રષ્ટાચાર એટલે એના કારણે જે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે આ યોજનાની વાત કરીએ તો જે ચાના સમુદાયમાં કારીગર વર્ગ છે એ કારીગર વર્ગની વાત કરીએ તો એના ખાતામાં કેટલા રૂપિયા? તો કે 2500 રૂપિયા આપવામાં આવશે. જે વાત કરી છે આ યોજના વિશેની વાત કરીએ તો કેટલા રૂપિયા એના ખાતામાં? 2500 રૂપિયા આપવામાં આવશે. હવે પાત્રતાની વાત કરીએ તો આસામના રહેવાસીઓ અને ચાના બગીચામાં જે કામ કરતા લોકો છે એ લોકોને આ યોજનાનો લાભ મળે છે. આસામના રહેવાસીઓ હોય અથવા તો ચાના બગીચામાં જે કામગીરી કરતા હોય એ બધાને લાભ. BPL જેને આપણે કહીએ છીએ, ઘણી વખત તમને ધ્યાનમાં લેતા હો બિલો પોવર્ટી લાઇન અને આવશે અબોવ પોવર્ટી લાઇન. આ બે તમારા માટે ખાસ. ઘણી વખત ઘણા લોકોને પૂરા નામ ક્લિયર નથી હોતા. બિલો પોવર્ટી લાઇન એટલે શું? અબોવ પોવર્ટી લાઇન એટલે શું? તો કે BPL શ્રેણી અંતર્ગત આવતી મહિલાઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. તો પાત્રતા માટે બે છે કે આસામમાં કોઈ વ્યક્તિ રહેતો હોય અથવા તો આસામના જે છે ચાના કામદારો હોય અથવા તો BPL જે છે એ અંડર એટલે કે બિલો પોવર્ટી લાઇનમાં આવતી જે મહિલાઓ છે એ લોકોને આ જે છે યોજનાનો લાભ. અને 2500 રૂપિયા ડાયરેક્ટ એના ખાતાની વાત કરવામાં આવેલી છે. એટલા માટે ખાતા ખોલવા માટેનો પ્રોજેક્ટ છે. હવે ચાના ઉત્પાદન વિશે મિત્રો ભારતની ફેક્ટ બેઝ માહિતી ધ્યાનમાં લઈએ તો ભારતની ફેક્ટ બેઝ માહિતીમાં ધ્યાનમાં લેશું તો એ ધ્યાનમાં લઈએ ચાના ઉત્પાદનમાં ભારત વિશે. તો આપણે જોવા જઈએ ટી બોર્ડ ઇન્ડિયા એના જણાવ્યા મુજબ વૈશ્વિક ચાની નિકાસની વાત કરવામાં આવે. નિકાસ કરવું એટલે કે ભારત દ્વારા, ભારત અને કોઈ પણ વિદેશની વાત કરીએ, ભારત દ્વારા કોઈ પણ દેશમાં જે છે એ માલ મોકલવામાં આવે તો એને આપણે કહીએ છીએ નિકાસ કહીએ છીએ, જેને આપણે એક્સપોર્ટ કહીએ છીએ. અને એ જ રીતે વિદેશમાંથી મંગાવવામાં આવે તો એને શું કહેવાય છે? આયાત કહેવાય છે, જેને આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ.
તો ઘણી વખત એવું થતું હોય કે આવા શબ્દો તમને સમજાય તો વધારે ક્લિયર થઈ જાય તમને. તો અહીંયા તમને એવું કીધું છે કે ચાની નિકાસમાં ભારતનો હિસ્સો કેટલો છે? 14% છે. અને દેશમાં ઉત્પાદિત કુલ ચામાંથી 20% જેટલી નિકાસ થાય છે. એટલે કે ભારતનો હિસ્સો 14% છે ને ભારતમાં જેટલી ઉત્પાદન થાય છે એમાંથી 20%ની શું કરવામાં આવે છે? નિકાસ કરવામાં આવે છે. હવે ચાના ઉદ્યોગમાં ભારત વિશે માહિતી લઈએ તો ચાનો સૌથી મોટો ગ્રાહક દેશ પણ છે. ગ્રાહકની વાત કરવામાં આવે મિત્રો કે ચાનો સૌથી મોટો, જેમ કે આપણે વાત કરી નિકાસની વાત કરેલી છે અને ભારતમાં કેટલી નિકાસ થાય છે એ આપણે વાત કરેલી છે. હવે વિશ્વમાં ચાના બીજા ક્રમનો મોટો ઉત્પાદક દેશ પણ છે. ઉત્પાદકની વાત કરવામાં આવે તો બીજા ક્રમનો છે. ભારતમાં વિશ્વનો ચોથો મોટો નિકાસ કરનાર દેશ છે. એટલે કે ભારતની વાત કરીએ તો વિશ્વમાં સૌથી ચોથા નંબરનો મોટો નિકાસ કરનાર ભારત દેશ છે. એટલે ચાની નિકાસની વાત થશે મિત્રો. તો જ્યારે ચાની વાત થશે ત્યારે આટલું. હવે ઉગાડતા ક્ષેત્રોની વાત કરીએ તો તમે જોવા જશો તો પહાડી વિસ્તારો, આ યાદ રાખવાનું થશે. પહાડી વિસ્તારો જે બધા છે એ વિસ્તારોને તમારે ધ્યાનમાં લેવાનું થશે. જેમ કે આમાં તમે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આવા વિસ્તારોને ન લઈ શકો. તમે પહાડી વિસ્તારોને ધ્યાનમાં લઈ અને જે છે એને ધ્યાનમાં લેવાનું થશે. તો આપણે જોવા જઈએ તો આસામ છે, દાર્જિલિંગ, દક્ષિણ ભારતની નીલગિરી હિલ્સ અને હિમાલયની તળેટીમાં થાય છે. એટલે જેટલા પર્વતીય વિસ્તારો છે એ બધી તમે જોવા જશો. તમે જોવા જશો કોફી શબ્દ આવે ને મિત્રો એટલે કર્ણાટક રાજ્ય. એક શબ્દ જોડાયેલો છે ચેરી બ્લોસમ. ચેરી બ્લોસમ એટલે શું થશે તો ખાસ યાદ રાખવાનું થશે. નીચે કોમેન્ટ બોક્સમાં એનો અર્થ સમજાવજો મિત્રો, કારણ કે કર્ણાટક રાજ્ય સાથે જોડાયેલો શબ્દ છે. અને કર્ણાટકની વાત આવે એટલે કોફી શબ્દ, જેમ ચા એટલે આસામની વાત કરવામાં આવતી હતી એટલે કર્ણાટક આવે તો કોફી શબ્દને ધ્યાનમાં લેવાનો થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ મિત્રો, તો નેક્સ્ટ આપવામાં આવેલું છે વિજ્ઞાન જ્યોત કાર્યક્રમ. હવે આ શું થશે તો વિજ્ઞાન વિષય, સાયન્સ વિષયની વાત કરીએ, વિજ્ઞાન વિષયમાં ગર્લ્સની વાત કરવામાં આવેલી છે. વિજ્ઞાન વિષય સાથે ગર્લ્સની. તો મેં તમને કીધું કોઈ પણ કાર્યક્રમ હોય તો કેની સાથે જોડાયેલો કાર્યક્રમ છે ને એને તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો હવે આપણે જોવા જઈએ તો આ વિજ્ઞાન જ્યોત કાર્યક્રમ છે ને એનો બીજો તબક્કો 11 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ થયો હતો. હવે આ કાર્યક્રમની વાત કરીએ તો મેં તમને પહેલા કીધું કે વિજ્ઞાનમાં મહિલા અને યુવતીઓ, આ યાદ રાખજો ખાસ કે મેં તમને કેની સાથે કે વિજ્ઞાન વિષયની વાત કરવામાં આવેલી છે અને ખાસ કરીને લેડીઝની વાત કરવામાં આવેલી છે, ફિમેલની વાત કરવામાં આવેલી છે. તો મહિલા અને યુવતીઓ આંતરરાષ્ટ્રીય દિવસના અવસર પર શરૂ કરવામાં આવ્યો હતો. તો યાદ રાખજો કે કેના માટે અને કેવી રીતે ક્યારે શરૂ કરવામાં આવેલો હતો એ યાદ રાખવાનું થશે. પછી આપણે ધ્યાનમાં લેવા જઈએ નેક્સ્ટ એની માહિતી ધ્યાનમાં લઈએ તો મુખ્ય બિંદુઓની માહિતી ધ્યાનમાં લઈએ તો શું છે તો કે આ કાર્યક્રમ એટલા માટે કારણ કે છોકરીઓ છે એને વિજ્ઞાનમાં એટલે કે વિજ્ઞાન વિષયની વાત કરીએ તો એમાં રસ લેવા માટે એટલે કે પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. હવે આપણે યાદ રાખવાનું થશે STEM, જેને આપણે સ્ટેમ કહીએ છીએ. એસ એટલે શું થશે? સાયન્સ થશે. ટી એટલે શું થશે? ટેકનોલોજી થશે. ઈ એટલે શું થશે? એન્જિનિયરિંગ, જેને આપણે કહીએ છીએ. અને એમ એટલે થશે મેથ્સ. આ બધા સબ્જેક્ટ એવા હોય છે કે મોટા ભાગના લોકો જે છે ઇગ્નોર કરતા હોય છે, જેને આપણે સાયન્સ અને મેથ્સ તો બધાને ખ્યાલ જ છે, પણ ટેકનોલોજી અને એન્જિનિયરિંગની બાબત પણ આમાં સમાવેશ કરી દેવામાં આવી છે. તો આ બધા વિષયોમાં કારકિર્દી બનાવવા માટે પણ એને પ્રોત્સાહન મળી રહે એટલા માટે થઈ અને આ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. ઘણી વખત તમે જોવા જતા અમુક યોજનાઓ જે છે એ શિક્ષણ માટે જ ખાસ કરવામાં આવેલી હોય, શરૂ કરવામાં આવેલી, એમાં પર્ટિક્યુલર વિષય માટે જ તમે જે છે એ અમુક યોજનાઓ, સ્કીમ, અમુક યોજનાઓ શરૂ કરવામાં આવેલી હોય છે. તો આવી રીતે તમે જોવા જશો તો ગુજરાત સરકારે જે છે એ ઇંગ્લિશ શીખવા માટે પણ યોજનાઓ શરૂ કરેલી હતી. કમ્પ્યુટરની કોર્સ માટેની જુદી જુદી યોજનાઓ શરૂ કરેલી હતી. તો આવી રીતે દરેક સરકાર, પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એ દરેક સરકારો પ્રયત્ન કરતી હોય છે કે શિક્ષણ બાબત હોય, સ્વાસ્થ્ય બાબત હોય કે બીજી કોઈ પણ બાબત, દરેક બાબતમાં જે છે વધુ ને વધુ સરળતા રહે નાગરિકોને એટલા માટે. આ કાર્યક્રમની વાત કરીએ તો દેશના 50થી વધુ જિલ્લાઓ, જિલ્લાની વાત થાય છે, રાજ્યોની વાત નથી થતી મિત્રો, તો 50થી વધુ જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવશે. તો વિજ્ઞાન જ્યોત કાર્યક્રમની વાત કરી, ખાસ કરીને વિજ્ઞાન વિષયની વાત કરી અને એમાં
છોકરીઓની જે સ્થિતિ છે, એટલે છોકરીઓને રસ પડે એમાં વિષય એવી વાત આપણે કે સાયન્સ આવેલો હતો, ટેકનોલોજી, એવા બધા વિષયની વાત કરવામાં આવેલી હતી. આ એક એવી નવી પહેલ છે. એટલે છોકરીઓને વિજ્ઞાનમાં રસ લેવા માટે, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત. તો આ પ્રકારનો જે છે વિધાન આપણે લાસ્ટમાં તો આપણે ધ્યાનમાં લઈ લીધું છે. હવે ઉપરાંત આપણે જોવા જઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, આપણે કહીએ કે કાર્યક્રમ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, કયા વિભાગ દ્વારા, મેં પહેલા કીધું કોઈ પણ યોજના હોય તો કયો વિભાગ અથવા તો મંત્રાલય જોડાયેલું, હેતુ જોડાયેલો હોવો જોઈએ, કોને લાભ મળશે એ જોડાયેલો હોવો જોઈએ, અને કેટલા જિલ્લા અથવા તો કયા જિલ્લામાંથી લોન્ચ કરેલો છે એ ધ્યાનમાં લેવાનું થશે. ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. ક્યારે કરવામાં આવેલો હતો? ડિસેમ્બર 2019. હવે આપણે જોવા જઈએ તો હેતુ આપણે જોઈ લીધો છે બધા. આ બધા જે છે એ અભ્યાસ આપણે જોયો કે કયા કયા વિષયમાં જે છે વધુ ને વધુ પ્રોત્સાહન મળે, અથવા તો આપણે જોયું કે એ વિષયમાં એ નિપુણ બને, એટલા માટે જે છે છોકરીઓ માટે થઈ અને આ યોજના આગળ વધારવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ મિત્રો તો નેક્સ્ટ બાબત આપણે ધ્યાનમાં લઈએ તો હાલમાં કેટલી જવાહર નવોદય વિદ્યાલય, આ યાદ રાખજો મિત્રો ઘણી વખત, જેને આપણે JNV કહીએ છીએ, તો હાલમાં 50 જેટલી જે છે એ જવાહર નવોદય વિદ્યાલયમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને હવે સરકારનું લક્ષ્ય છે કે આનાથી પણ વધારે જે છે એ આ સ્કૂલોમાં, એટલે કે જવાહર નવોદય વિદ્યાલયોમાં આ કાર્યક્રમ જે છે શરૂ કરવામાં આવે, એટલે કે એનાથી પણ વધારે જે છે લક્ષ્યાંક મેળવી શકાય. હવે મહત્વની બાબત મિત્રો ધ્યાનમાં લઈએ તો એ મહત્વની બાબત છે મુખ્ય યુદ્ધક ટેન્ક અર્જુન માર્ક 1, એટલે કે અર્જુન માર્ક 1A. તો આપણે યાદ રાખવાનું થશે અર્જુન મેઇન બેટલ ટેન્ક MK1A થશે, માર્ક 1A જેને આપણે કહીએ છીએ. તો યાદ રાખજો કે ઘણી વખત તમને ટેન્કનું નામ આવે અને કયા જે છે એ પ્રકારની માહિતી છે એ બંને વસ્તુ ધ્યાનમાં લેતું જવાનું થશે. તો અહીંયા તમને આપેલું છે MBT અર્જુન મેક 1A જેને આપણે કહીએ છીએ. હવે એની વાત કરીએ તો મુખ્ય યુદ્ધ ટેન્ક, મેઇન બેટલ ટેન્ક જેને આપણે કહેતા હોઈએ છીએ, MBT એટલે મેઇન બેટલ ટેન્ક જેને આપણે કહીએ છીએ, તો એનું નામ આપવામાં આવેલું છે અહીંયા અર્જુન. આ પ્રોજેક્ટની શરૂઆત 1972માં સંરક્ષણ સંશોધન વિકાસ, જેને આપણે DRDO ઇંગ્લિશમાં આપણે એને જોવા જઈએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, એના દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. 1972ની વાત કરવામાં આવેલી છે. હવે ટેન્કની વાત કરીએ તો તામિલનાડુનું ચેન્નાઈ વિસ્તારની વાત યાદ રાખવાની થશે. ત્યાં આવેલી જે છે એ આપણી એક પ્રમુખ પ્રયોગશાળા જેને કહીએ છીએ. કઈ પ્રયોગશાળા? તો કે રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને કહીએ છીએ. તો એ કોમ્બેટ વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, આમાં બનાવવામાં આવી રહેલી છે. એટલે કે DRDO ની જે પ્રમુખ પ્રયોગશાળા છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની એક પ્રયોગશાળા છે, એનું નામ આપવામાં આવેલું છે, જેને આપણે જોવાય છે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ જેને આપણે કહી શકીએ છીએ, જેને શોર્ટમાં CVRDE તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વાત કરીએ તો સંપૂર્ણ રીતે સ્વદેશીની વાત કરવામાં આવે તો એ ખાસ યાદ રાખવાનું થશે સ્વદેશી વિકાસની વાત થશે. અને એમાં આપણે વાત કરીએ ફિન સ્ટેબિલાઇઝ્ડ આર્મર પિયરિંગ ડિસ્ચાર્જિંગ સબોટ જેને આપણે કહી શકીએ છીએ FSA PDS જેને આપણે કહેવામાં આવે છે. આ દારૂગોળોની ક્ષમતા અને 120 mm, તો યાદ રાખજો 120 mm એટલે કે મીમી જેને આપણે કહીએ છીએ. કેલિબર રાઇફલ્સ, તો આ યાદ રાખવાનું થશે કેલિબર રાઇફલ્ડ ગન મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનને વિશિષ્ટતા પ્રદાન કરશે. તો જેને આપણે MBT જેને કહીએ છીએ એમાં કયા પ્રકારની સુવિધા હશે એ તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો જ્યારે માહિતી આવે તો એમાં કયા પ્રકારની સુવિધાથી સજ્જ છે એ પણ તમારે ધ્યાનમાં લેતું જવાનું થશે. ચોથી બાબત જોવા જઈએ તો એ કેના દ્વારા? કમ્પ્યુટર દ્વારા એનું મોનિટરિંગ થશે, એનું જે છે કંટ્રોલિંગ કેના દ્વારા થશે? કમ્પ્યુટર દ્વારા થશે. એટલે કે નિયંત્રિત ઇન્ટિગ્રેટેડ ફાયર કંટ્રોલ સિસ્ટમ છે, આમાં કમ્પ્યુટર નિયંત્રિત જે છે ઇન્ટિગ્રેટેડ ફાયર કંટ્રોલ સિસ્ટમ છે અને એનાથી સજ્જ છે. એ ઉપરાંત જોવા જઈએ તમામ પ્રકારના પ્રકાશમાં સ્થિર દ્રશ્યતા પ્રદાન કરે છે. એટલે કોઈ પણ પ્રકારનો પ્રકાશ હોય, એટલે રાત્રિ પ્રકાશ હોય, દિવસ પ્રકાશ હોય, ગમે ત્યારે હોય તો એ જે છે સ્થિરતા દ્રશ્યતા પ્રદાન કરે છે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો એ આવશે વહીવટી સેવાઓમાં પાર્શ્વ પ્રવેશ. હવે આ શબ્દ આવે પાર્શ્વ પ્રવેશ એટલે શું?
પાર્શ્વ પ્રવેશ તમે જોવા જાઓ મિત્રો તો શું થશે કે અમુક આપણી કેન્દ્ર સરકારની એવી સેવાઓ છે જેમ કે આપણે જોવા જઈએ સેક્રેટરીના પદ હોય, આવા બધા જે પદ હોય છે એ પદમાં ઘણી વખત એવું થશે કે જે પ્રાઇવેટ સંસ્થાનો જે વ્યક્તિ હશે એટલે પ્રાઇવેટ સંસ્થામાં જે વ્યક્તિ સારું પ્રદર્શન કરતા હોય એ વ્યક્તિને પણ આ પદ ઉપર લાવવા માટેની યોજનાની વાત થાય છે. તો અહીંયા તમે જોશો વહીવટી સેવામાં પાર્શ્વ પ્રવેશની વાત કરવામાં આવેલી છે મિત્રો. તો આપણે જોવા જઈએ જેમાં એ તમને આપવામાં આવેલું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેને આપણે કહી શકીએ છીએ યુપીએસસી, જેને આપણે કહી શકીએ છીએ, એના વિશેની આપણે વાત કરીએ તો જો અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો કે તાજેતરમાં યુપીએસસી દ્વારા પાર્શ્વ પ્રવેશ એટલે જેને કહેવામાં છે ઇંગ્લિશમાં લેટરલ પ્રવેશ કહેવામાં આવે છે. હવે એના દ્વારા શું થશે તો કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ જે વિભાગ છે એમાં જોઈન્ટ સેક્રેટરી, મેં હમણાં વાત કરી ને તમને કે જોઈન્ટ સેક્રેટરી હોય અથવા તો ડિરેક્ટરો હોય, એના સ્તર પર જુદા જુદા 30 વ્યક્તિઓની ભરતી માટેની એક જાહેરાત કરવામાં આવેલી છે. તો હવે આપણે આ વસ્તુ આપણે જોઈએ કે આ 30 પદોની જાહેરાત પછી એમાં વહીવટી વિભાગના ઉચ્ચ સ્તરની વાત કરવામાં આવેલી છે. તો એ ઉચ્ચ સ્તરમાં કેવો તો કે લેટરલ પ્રવેશની વાત કરવામાં આવેલી છે. અને લેટરલ પ્રવેશ મેં તમને કીધો એ પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલો શબ્દ છે. તો એની વાત કરીએ પાર્શ્વ પ્રવેશ શબ્દનો અર્થ મુખ્યત્વે શું છે તો કે ખાનગી ક્ષેત્રમાંથી સરકારી સંગઠનોમાં, એટલે આ યાદ રાખજો, ખાનગી ક્ષેત્રમાંથી કયા સંગઠનની વાત થશે? સરકારી સંગઠનોમાં નિષ્ણાંતોની નિમણૂકથી છે. એટલે એનો અર્થ એવો કે કોઈ નિષ્ણાંત વ્યક્તિ હોય અને એક ખાનગી સંસ્થામાં હોય અથવા ખાનગી સંગઠનમાં હોય. હવે ખાનગી સંગઠનમાંથી લઈ અને સરકારી સંગઠનની વાત કરીએ આપણે તો હવે તમે ઘણી વખત જોશો કે ખાનગી સંગઠનમાંથી કોઈ પણ વ્યક્તિ જે નિષ્ણાંત તરીકે કાર્ય કરે છે એને, કારણ કે આવા વ્યક્તિઓની અત્યારે સરકારને પણ જરૂરિયાત છે. સરકાર પાસે પણ જે છે એ અમુક વ્યક્તિઓની અછત છે. અમુક પ્રકારે જે છે ઉચ્ચ પદાધિકારીઓ તમે જોવા જાશો તો એની નિમણૂક માટે થઈ અને આ પ્રકારની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી છે. હવે આપણે જોવા જઈએ સરકાર મહેસૂલ હોય, નાણાકીય સેવાઓ હોય, આર્થિક બાબતો હોય, કૃષિ છે, સલાહકાર છે અને સાથે સાથે જોવા જઈએ ખેડૂત કલ્યાણ, માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ, પર્યાવરણ, વન અને હવામાન, એટલે એનો અર્થ એવો થશે કે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય એમાં કુશળતા ધરાવતા વ્યક્તિની અત્યારે શોધ જ કરે. એટલે એનો અર્થ એવો કે અત્યારે આ બધા ક્ષેત્રોમાં સરકારને જે છે એ જુદા જુદા કુશળ વ્યક્તિઓની અત્યારે જરૂરિયાત છે. તો હવે શું કરશે કે પ્રાઇવેટ સેક્ટરમાં જે સારા વ્યક્તિઓ છે એ પ્રાઇવેટ સેક્ટરમાંથી એને સરકારી સંગઠનોમાં લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. કારણ કે અત્યારે સરકાર પાસે જે છે એ આ પ્રકારના જુદા જુદા કુશળ વ્યક્તિઓની અત્યારે અછત છે. એટલા માટે તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે કેવી રીતે, કારણ કે ઘણી વખત પ્રશ્ન તમને આવતો હોય તો તમારે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું થશે. હવે આપણે જોવા જઈએ પાર્શ્વ પ્રવેશથી ફાયદા કયા કયા થશે એની વાત કરીએ આપણે. તો જો પાર્શ્વ પ્રવેશની આપણે જો વાત કરવામાં આવે તો પાર્શ્વ પ્રવેશથી ફાયદા એ થાય છે કે તમારી પાસે જટિલતાને સંબોધવાની વાત થશે. હવે શું થશે કે હાલના વહીવટી પડકારોને નેવિગેટ કરવા માટે, એટલે કે એને આપણે જે છે એ પડકારોને ઝીલવા માટે સરકારને તેમના ક્ષેત્રમાં કુશળતા અને વિશેષ જ્ઞાન ધરાવતા લોકોની જરૂર છે. કારણ કે અત્યારે તમે જોવા જાશો તો ઘણી બધી પ્રોબ્લેમો છે, ઘણી જે છે પ્રોબ્લેમો જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ફેસ કરવામાં આવતી હોય છે. તો એને આપણે જે છે એ સારી રીતે સોલ્વ કરવા માટે શું થાય તો કે એક ક્ષેત્રનો નિષ્ણાંત વ્યક્તિઓ હોય. ઘણી વખત તમે જોતા હોય ઘણા લોકો જે છે એ જોતા હોય કે ગવર્મેન્ટમાં જોબ ન કરતા હોય, પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય તો પણ એની જે છે સારી સેલેરી હોય, સારી ડિમાન્ડ હોય. એટલે એનો અર્થ એવો કે એ વ્યક્તિ ખૂબ જ કુશળ વ્યક્તિ હોવાથી એને જે છે એ પ્રાઇવેટ સેક્ટરમાં પણ સારું એવું જે છે એ વળતર મળતું હોય છે. તો આ બધી વસ્તુઓ માટે ખાસ ધ્યાન રાખવાનું થશે. ભારત સરકારની જુદી જુદી માહિતી તમારે ધ્યાનમાં લેવાની થશે. હવે જરૂરિયાતોની વાત કરીએ તો કેન્દ્રમાં આઈએએસ અધિકારીઓની અછતને દૂર કરવા માટે લેટરલ પ્રવેશ મદદરૂપ થશે. એટલે આનો અર્થ એવો થયો કે લેટરલ પ્રવેશની આપણે વાત કરી એટલે એને પાર્શ્વ પ્રવેશ, અને ખાસ કરીને આપણે જોયું કે સેક્રેટરી હોય અથવા ડિરેક્ટર હોય એવા પદની જાહેરાત થઈ હતી એના માટેની વાત કરવામાં આવેલી છે. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની થશે. હવે આપણે જોવા જઈએ તો આપણે ખાસ કરીએ સંબંધિત મુદ્દાઓ વિશેની. તો આ યોજનાની સફળતાની ચાવી યોગ્ય લોકોની પસંદગી, એમાં ખાસ કરીને પારદર્શક
પસંદગીમાં શું છે, પારદર્શક અને સ્પષ્ટ પ્રક્રિયા જેને કહીએ છીએ, તો એ ખાસ જરૂરી છે કારણ કે પસંદગી કરવા માટે. ત્યારબાદ આપણે જોવા જઈએ સંગઠનાત્મક મૂલ્યોમાં તફાવત. સરકારી અને ખાનગી ક્ષેત્ર, કારણ કે બે ક્ષેત્ર અલગ હોય, એના સંગઠનના મૂલ્યો અથવા તો આપણે જોવા જઈએ કે બંનેની જે છે પોલિસીઓ કેવી હોય છે, અલગ અલગ હોય છે. એના કારણે બંનેની પોલિસીમાં શું જોવા મળે છે, તફાવત જોવા મળતો હોય છે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે એ પ્રાઇવેટમાંથી જે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવતા હોય છે એના કારણે એમાં થોડોક જે છે એ વાઇડ એંગલથી થોડોક તફાવત તમને જોવા મળતો હોય છે. એટલા માટે ખાસ યાદ રાખવાનું થશે કે આ પ્રણાલીની વ્યવસ્થા છે એને આ પ્રણાલીમાં જે છે ગોઠવવામાં આવતી હોય છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ અને આગળ વધતું જવાનું થશે. પછી આપણે જોવા જઈએ લાભનો ઉદ્દેશ અને જાહેર સેવાની તુલનાની વાત કરવામાં આવશે. તો ખાનગી ક્ષેત્રનો અભિગમ લાભલક્ષી છે. એટલે ખાનગી ક્ષેત્રમાં તમે જોવા જશો તો મોટા ભાગના ખાનગી ક્ષેત્રો શેના હોય, તો કે વધુ ને વધુ નફો મેળવવો. જ્યારે સરકારી સંગઠનો હોય તો એ નફાનો જે છે એ આશય ગૌણ આશય હોય છે. વધુ ને વધુ સેવો હોય છે તો કે પબ્લિક સર્વિસનો આશય હોય છે, એટલે કે લોકોની સેવા અને સુખાકારીનો સરકારનો આશય હોય છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે બંને હેતુ થોડા થોડા ડિફરન્સ હોય છે. તો આ રીતે ખાનગી ક્ષેત્રનો વ્યક્તિ જ્યારે સરકારી ક્ષેત્ર સાથે કામ કરે છે ત્યારે થોડુંક એને જે છે એ ઓડ ફીલ થતું અથવા તો થોડુંક જે છે પોતાની રીતે અલગ અલગ રીતે જે છે પોતાનું કાર્ય કરવાની જે છે કામગીરી હોતી હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ આંતરિક પ્રતિકારની વાત કરીએ મિત્રો, તો પાર્શ્વ પ્રવેશને સેવા નાગરિક કર્મચારીઓ અને તેમના સંગઠનો દ્વારા પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. યાદ રાખજો, પાર્શ્વ પ્રવેશ આવે એટલે આપણે કીધું કે ખાનગીમાંથી શેમાં આવે છે, તો કે પ્રાઇવેટમાંથી એ ગવર્મેન્ટમાં આવે છે. તો આપણે શું થશે, તો કે સેવા નાગરિક કર્મચારીઓ, એટલે કે આપણે જોવા જતા હોઈએ છીએ ગવર્મેન્ટમાં જે જોડાયેલા ગવર્મેન્ટ ઓફિસરો હોય અથવા ગવર્મેન્ટ કર્મચારી હોય અથવા એના સંગઠનો હોય છે તો એના પ્રતિકારનો એને સામનો કરવો પડતો હોય છે. અને હાલમાં અધિકારીઓને સમાપ્ત પણ તે હાલના અધિકારોને સમાપ્ત પણ કરી શકે છે. તો આવી રીતે ઘણી વખત તમારે જોતા હોય છે ઘણી વસ્તુ અડચણરૂપ બનતી હોય છે. હવે આપણે ખાસ યાદ રાખવાનું થશે કે ઓડિશા સરકાર દ્વારા શું છે, COVID-19 વોરિયર મેમોરિયલની સ્થાપના. આ યાદ રાખજો, એટલે કે કોવિડ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં જે આપણે કહી શકીએ છીએ કોરોના વોરિયર્સ જેને કહીએ છીએ, એટલે ઘણી વખત ઘણા લોકોએ જે છે એ કોરોનાની પરિસ્થિતિમાં જે કામગીરી કરેલી હતી અને ઘણા લોકોના જે છે કોરોનાની કામગીરી કરતા સમયે મૃત્યુ થયા હતા. એ દરેક વ્યક્તિઓ માટે થઈ અને ઓડિશા સરકાર દ્વારા એક જે છે એ મેમોરિયલની સ્થાપના કરવાની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખવાનું થશે એમાં જુદા જુદા આપણે કયા કયા પ્રકારના વોરિયર્સનો સમાવેશ થાય છે, ડોક્ટર છે, પોલીસ છે, પછી બીજી બધી જે છે એ સેવાકીય સફાઈ કર્મચારી કે 100 જેટલા બધા આવતા હોય એ બધા વ્યક્તિઓનામાં સમાવેશ એની વાત કરવાની થશે. તો કે ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ જ્યારે આપણે આવે ત્યારે ખાસ યાદ રાખવાનું છે કયા મંત્રાલયની પણ ચર્ચા કરવામાં આવેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં ભુવનેશ્વર એ ઓડિશાની શું છે, રાજધાની છે મિત્રો, યાદ રાખજો ઓડિશાની રાજધાની છે. તો એમાં એક વોરિયર મેમોરિયલ જે છે એ આ સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી છે. તો આ યાદ આવે કોવિડ માટે થઈ અને એક મેમોરિયલની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે જે કોવિડના યોદ્ધાઓ હતા એ લોકોના મૃત્યુ એટલે કે એ લોકોએ બલિદાન આપેલા કહેવાય, તો એના માટે થઈ અને એનો સન્માનિત કરવા માટે એક સ્મારક બનાવવાની યોજના છે. હવે રાજ્ય સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વાત કરવામાં આવેલી છે અને કઈ જગ્યાએ છે એ યાદ રાખવાનું થશે. તો કે ભુવનેશ્વરના બીજુ પટનાયક પાર્કમાં, યાદ રાખજો બીજુ પટનાયક પાર્કમાં આ જે છે એ મેમોરિયલની સ્થાપના કરવામાં આવશે. તો જ્યારે જ્યારે માહિતી આવતી હોય કે જેની સાથે જોડાયેલી છે એ બધું ધ્યાનમાં લેવાનું થશે. હવે એનું ઉદ્ઘાટન ભવિષ્યમાં ક્યારે થશે, તો કે 15 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવશે. તો યાદ રાખવાનું થશે. અને ઓડિશા સરકારનો જે વિભાગ કયો છે, બાંધકામ વિભાગને યાદ રાખજો, કયા વિભાગને, તો કે સ્મારકની જે સંરચનાની જે બધી ડિઝાઇન છે એ બધી વસ્તુનું કામ કેને સોંપ્યું છે, બાંધકામ વિભાગને. આની પહેલા એવું હતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વાત કરવામાં આવી હતી. આ પછી સક્ષમ ઓથોરિટી પાસેથી અંતિમ મંજૂરી મેળવવામાં આવશે. તો આ બધી બાબતોને ખાસ યાદ રાખવાની થશે કે આ મેમોરિયલની ચર્ચા થઈ, ઓડિશા સરકારની વાત થઈ, બીજુ પટનાયક જે છે એ મેદાનની વાત કરવા, પાર્કની વાત કરવામાં આવેલી છે. હવે આપણે જોવાનું થશે ઈ છાવણી પોર્ટલ. આ યાદ રાખજો, સુરક્ષા મંત્રી જેને આપણે ડિફેન્સ મિનિસ્ટર જેને કહીએ છીએ, સેન્ટ્રલ એટલે કે કેબિનેટ ડિફેન્સ મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે એટલે કે ડિફેન્સ મિનિસ્ટર.
રાજનાથ સિંહ છે કેન્દ્રમાં. હાલમાં ડિફેન્સ મિનિસ્ટર તરીકે રાજનાથ સિંહ જવાબદારી સંભાળે છે. હવે આપણે જેને આપણે કહીએ છીએ કે રક્ષા મંત્રાલય, છાવણી શબ્દ આવે છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું થશે કે ડિફેન્સ સાથે, રક્ષા સાથે જોડાયેલી કોઈ બાબત હશે તો આ વસ્તુ શું છે, ઈ છાવણી પોર્ટલ લોન્ચ કર્યું. એટલે શું છે કે જે છાવણી વિસ્તારો હશે મિત્રો, જે છાવણી વિસ્તારો હશે એ છાવણી વિસ્તારોમાં જુદી જુદી સમસ્યાઓ છે, એ સમસ્યાના સમાધાન માટે, સમસ્યાઓના સમાધાન માટે થઈ આ પોર્ટલ રજૂ કરવામાં આવેલું છે. આ પોર્ટલને લોન્ચ એટલા માટે કર્યું છે કે છાવણી વિસ્તારના જે લોકો છે એની સમસ્યાઓનું સમાધાન કરવું. તો ખાસ યાદ રાખજો કે આવા પ્રશ્નો તમારે યાદ રાખવાના થશે કે જે છાવણી વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકો છે એને કોઈ પરિસ્થિતિ, ગટરના પાણીની વ્યવસ્થા હોય કે બીજી કોઈ પણ જે છે તકલીફ હોય તો એ બધી વસ્તુનું સમાધાન જે છે આ પોર્ટલ ઉપર કરી શકાશે. તો ખાસ યાદ રાખવાનું થશે કે કઈ કઈ બાબતોનો સમાવેશ, તો કે ભારતના રક્ષા મંત્રી, હમણાં મેં વાત કરી રાજનાથ સિંહે 16 ફેબ્રુઆરી 2021 રોજ ઈ છાવણી પોર્ટલ લોન્ચ કરેલું છે. કેવું પોર્ટલ લોન્ચ કરેલું છે? ઈ છાવણી પોર્ટલ. હવે ઈ છાવણી પોર્ટલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે એની ચર્ચા કરીએ આપણે. તો કે આ પોર્ટલના લોન્ચની સાથે સાથે છાવણી વિસ્તારો, મેં હમણાં જ તમને મિત્રો કીધું કે જેટલા વિસ્તારોનો સમાવેશ છાવણી વિસ્તારોમાં થાય છે એ વિસ્તારોમાં જે રહેવાસીઓ છે, એ વિસ્તારોમાં જેટલા લોકો રહે છે એ લોકો હવે નાગરિક સમસ્યાઓ જેટલી હોય છે બધી એમની ફરિયાદ ક્યાં કરી શકે છે? તો કે આ ઈ પોર્ટલ ઉપર કરી શકે છે. આ પોર્ટલ ઘરેલું નાગરિક સમસ્યાઓ અંગેની ફરિયાદોના નિરાકરણમાં પણ મદદ કરશે. હમણાં મેં તમને આગળ એક જ શબ્દમાં બધું સમજાવી દીધું, એ જ બધી વસ્તુ અહીંયા આવતી જાય છે. આ પોર્ટલ સિસ્ટમને સુધારવા માટે અને લોકો માટે ઇઝ ઓફ લિવિંગ સુધારવાના લક્ષ્ય સાથે આ પોર્ટલ કાર્ય કરે છે. તો કે આ પોર્ટલ જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એને તમારે ધ્યાનમાં લેવાનું થશે અને કઈ કઈ બાબતોનો સમાવેશ, કઈ કઈ જે છે એ સમાધાન કરવામાં આવે છે, કઈ કઈ બાબતોનું એ ધ્યાનમાં લેતા જાશું. પછી જોવા જઈએ ઈ છાવણી પ્રોજેક્ટ છે એ 20 લાખથી પણ વધુ નાગરિકો માટે ઓનલાઈન, કેવી? તો કે મ્યુનિસિપલ સેવાઓ, મેં હમણાં વાત કરી હતી, ડ્રેનેજ સિસ્ટમ હોય, પાણીની સગવડ હોય, સાફ સફાઈની સગવડ હોય, બીજી કોઈ પણ રોડ રસ્તા કે 100 ટૂંકમાં મ્યુનિસિપલ જેટલી સેવાઓ આવતી હોય એ પ્રદાન કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલું છે. તો જેટલા જે છે એ મ્યુનિસિપલ સેવાઓ છે એ બધાનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. એમાં બધું આવી ગયું. જેમ કે આપણે જોઈએ કે આપણી પાસે આપેલું છે કે ઉપયોગ લીઝના નવીનીકરણ કરવાનું હોય, અથવા તો જન્મ અને મૃત્યુની ઓનલાઈન નોંધણી કરવાની હોય, અથવા તો આપણે કોઈ પણ બાબત હોય તો એની ઓનલાઈન અરજી થઈ શકે છે. એ ઉપરાંત જોવા જઈએ તો પાણી અને ગટરના જોડાણ હોય તો આ બધી એપ્લિકેશનો ફાઇલ કરવાની હોય. આ બધી સમસ્યાઓ ટૂંકમાં જો મ્યુનિસિપલને લગતી જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ જે છે એ આ પોર્ટલ દ્વારા સોલ્વ કરવામાં આવે છે. પછી આપણે જોવા જઈએ છાવણી બોર્ડની શ્રેણીની વાત કરીએ તો છાવણી બોર્ડને જુદા જુદા 4 શ્રેણીમાં વિભાજિત કરેલી છે. કેટલી શ્રેણીમાં વિભાજિત કરેલી છે? તો 4 શ્રેણીમાં. જેમ કે આપણે જોવા જઈએ તો શ્રેણી નંબર 1 એટલે કે જેને આપણે વર્ગ 1 કહી શકીએ, તો કે એ વિસ્તાર એવો હોવો જોઈએ કે જ્યાં વસ્તી કેટલી હોય? 50,000 થી વધુ વસ્તી હોય. અથવા તો શ્રેણી 2 કેને કહીએ છીએ મિત્રો? તો કે વસ્તી કેટલી હોવી જોઈએ? 10,000 થી લઈ અને 50,000 ની વચ્ચે આવતી હોય. એટલે આપણે ફર્સ્ટ શ્રેણીમાં 50,000 થી વધુ હોય ને એવા લીધા, પછી 10,000 થી 50,000 ની લીધા. પછી શ્રેણી 3 ની વાત કરવામાં આવે તો 2500 થી 10,000 ની વચ્ચે આવતા હોય એવા સમાવેશ કરવામાં આવે છે. તો વિસ્તાર જોવાનો કે છાવણી વિસ્તાર છે આપણી પાસે, એ છાવણી વિસ્તાર કેટલા વસ્તીવાળો વિસ્તાર છે, આ છાવણી વિસ્તારમાં કેટલી વસ્તી છે એના આધારે એને શું કરશું? વર્ગમાં વિભાજિત કરશું. 2 વર્ગનો છાવણી વિસ્તાર કહીએ, વર્ગ 3 નો છાવણી વિસ્તાર કહી શકીએ છીએ, વર્ગ 1 નો છાવણી વિસ્તાર કહી શકીએ છીએ, વર્ગ 4 નો છાવણી વિસ્તાર, એટલે કે કયા છાવણી વિસ્તાર છે એ ધ્યાનમાં લેતું જવાનું થશે. પછી 2500 થી નીચે હોય એને વર્ગ 4 માં કહી શકીએ છીએ. તો જ્યારે જ્યારે માહિતી આવતી હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાની થશે. હવે મહત્વની બાબત મિત્રો ધ્યાનમાં લઈએ તો એ છે ભારત અને મ્યાનમાર 2 દેશની વાત થશે. તમે જોઈ શકો છો કે ભારત અને મ્યાનમાર, જેમ કે આપણે જોવા જઈએ તો આ ભારતનો પોઈન્ટ બતાવવામાં આવેલો છે અને આ મ્યાનમારના પોઈન્ટ બતાવવામાં આવેલા છે. હવે આપણે જોવા થશે, પેલું ભારતનું આપણે જોવા જઈએ તો મ્યાનમારનું સિત્વે છે અને ભારતનું જોવા જઈએ તો કલાદાન. આ ખાસ યાદ રાખવાનું થશે, કલાદાન. તો હવે આપણે આ બાબતને ધ્યાનમાં લેવાની છે કે શેના માટેનો પ્રોજેક્ટ છે, કેટલા કિલોમીટર છે, કઈ જગ્યાએ? તો આ જોશો તો બંગાળની ખાડી છે
આ બે ઓફ બેંગાલ જેને બંગાળાની ખાડી કહેવામાં આવે છે. તો આ આપણે જોવા જઈએ તો કોલકાતા આપણે જે પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે, પછી આ સિતવે આપેલું છે, પછી પાલેતવા આપેલું છે, ઐઝવાલ આપેલું છે, ઐઝવાલ ભારતનો વિસ્તાર છે. પછી આપણે જોવા જઈએ તો આ ચીન રાજ્ય એટલે કે ખરેખર મ્યાનમારનું ચીન રાજ્ય છે એ પાલેતવા વિસ્તારની વાત કરવામાં આવેલી છે, એ બધી વસ્તુ. ત્યારબાદ આપણે જોવા જઈએ તો મ્યાનમાર સાથે જોડાયેલું આ સડક માર્ગની વાત કરવામાં આવશે ઐઝવાલ સાથે. પછી આપણે જોવા જઈએ તો આ આપણા આવશે એ દરિયાઈ માર્ગની વાત કરવામાં આવશે. તો એ કઈ બાબતનો ચર્ચા કરવાની છે એ ધ્યાનમાં લેવાનું થશે. તો હવે આપણે જોઈએ તો કેન્દ્રીય વિદેશ મંત્રી, અહીંયા ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ફોરેન મિનિસ્ટરની જે વાત કરવામાં આવે એસ જયશંકર ફોરેન મિનિસ્ટર છે ને તાજેતરમાં એવું જણાવું કે કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ આપણે ધ્યાનમાં લેવાનો છે કે કેની સાથે જોડાયેલો છે એ જોવાનું છે. એના અંતિમ તબક્કામાં છે, અમુક પડકારોને કારણે અત્યારે વિલંબમાં ચાલે છે. એવી જે છે એ કેન્દ્રીય વિદેશ મંત્રીએ સૂચના આપેલી છે. હવે એની આપણે વાત કરીએ પ્રોજેક્ટની રકમની વાત કરીએ તો $484 મિલિયન નો પ્રોજેક્ટ છે. યાદ રાખજો કેટલા ડોલરનો પ્રોજેક્ટ છે એ ધ્યાનમાં લેવાનું. પછી જોવાનું થશે કોલકાતા બંદરને ક્યાં સાથે જોડે છે? સિતવે બંદર. કોલકાતાની હમણાં મેં વાત કરી મિત્રો કે અહીંયા તમારી પાસે આપેલું છે આ કોલકાતા બંદર આપેલું છે અને અહીંયા આપવામાં આવેલું છે મ્યાનમારનું સિતવે બંદર. એટલે તમે જોવા જશો તો આ આપણી પાસે માર્ગ આપવામાં આવેલો છે એ આપણી પાસે દરિયાઈ માર્ગ છે, એ બંને બંદરોને જોડે છે. જે મિત્રો તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં તમે જોવા જશો તો ગુજરાતમાં પણ આ રીતે જે છે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવેલો છે. તમે જોવા જશો રોરો ફેરી જેને કહીએ છીએ, ઘોઘા અને દહેજ વચ્ચે રોરો ફેરીની શરૂઆત કરવામાં આવેલી છે, જેના કારણે ઘણા બધા ફાયદાઓ તમને જોવા મળતા હોય છે. તો ખાસ યાદ રાખજો ઘોઘા અને દહેજ વચ્ચે. અને આ વાત કરીએ તો આવે છે ખંભાતનો અખાત. જેમ આપણે જોવા જઈએ છીએ બે ઓફ બેંગાલ એટલે બંગાળાની ખાડી છે, એવી જ રીતે ખંભાતના અખાતમાં પણ આ રીતે એ જળમાર્ગની વાત કરવામાં આવે. ત્યારે આવા બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની થશે કે કેની સાથે કઈ વસ્તુ જોડાયેલી છે. તો અહીંયા તમને વાત કરવામાં આવી છે કોલકાતાથી સિતવે પોર્ટની વાત કરવામાં આવી છે મિત્રો. તો કોલકાતા બંદરને સિતવે બંદર દરિયાઈ માર્ગે જોડે છે. આ પ્રોજેક્ટ તમને ક્લિયર કીધું છે કે મ્યાનમારમાં સિતવે બંદરને કાલન નદીના, યાદ રાખજો સિતવે બંદર છે એ કાલન નદીના નૌકા માર્ગના માધ્યમથી ચીન રાજ્યના પેલેત્સ્વા સુધી જોડશે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું થશે. સિતવે બંદરને પાછી ક્યાં સુધી જોડશે? પેલેત્સ્વા સુધી જોડે છે. એટલે આખો માર્ગ બની જશે. કોલકાતાથી તમે જોવા જાશો તો સિતવે, પેલેત્સ્વા અને ત્યાંથી જાશો એટલે ઐઝવાલની માહિતી આપેલી હતી. તો આ રીતે જ્યારે જ્યારે જે માહિતી આપવામાં આવેલી હોય એ કેવી રીતે જોડાયેલી છે એને સ્પષ્ટ કરવાની થશે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો પૂર્વ ભારત, આપણે ભારતની વાત કરીએ તો પૂર્વોત્તર રાજ્યો જેને આપણે 7 સિસ્ટર્સ અત્યાર સુધી કહેતા હતા, જે પૂર્વાંચલના 7 રાજ્યો, એમાં હવે આપણે જોવા જઈએ સિક્કિમનો પણ હવે સમાવેશ કરીએ એટલે 8 રાજ્યોનો સમાવેશ થશે. એટલે આમ જોવા જઈએ તો 8 રાજ્યોની સમાવેશ. પણ આપણે પૂર્વ ભારતમાં આપણે જોવા જઈએ તો મિઝોરમ રાજ્યો, મિઝોરમ માટે સડક માર્ગથી પેલેત્વાને જોડે છે. એટલે પેલેત્વા આપેલું છે એને સડક માર્ગથી મેં હમણાં તમને બતાવ્યું હતું એ રીતે આપણે જોઈએ તો સડક માર્ગથી કેને જોડે છે અને દરિયાઈ માર્ગથી કેને જોડે છે એ સ્પષ્ટ માહિતી આપવામાં આવેલી છે. જેમ કે જોવા જઈએ તો આ છે એ કેવો માર્ગ છે? દરિયાઈ માર્ગ. કોલકાતા છે, કોલકાતા પોર્ટ અને સિતવે પોર્ટ આપેલું છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો એ ઐઝવાલ એટલે કે સિતવે પોર્ટથી તમે જોવા જાશો તો પેલેત્સ્વા આપણે જોવા જઈએ અને ત્યાંથી આપણે જોવા જાશું તો ઐઝવાલની વાત કરવામાં આવશે. આ આપણે જોવા જઈએ સડક માર્ગની વાત થઈ જશે. તો આ રીતે કોલકાતાથી છેક જે છે ઐઝવાલ સુધીની આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો જ્યારે જ્યારે કોઈ પણ માહિતી આવતી હોય ત્યારે એ બંને માહિતીને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેતી જવાની થશે. તો આ આપણે ચર્ચા કરી કે મિઝોરમ પૂર્વનું રાજ્ય, 7 રાજ્યોની વાત કરી છે. આ પ્રોજેક્ટને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી, કઈ પોલિસી આપવામાં આવેલી છે? એક્ટ ઈસ્ટ પોલિસીની ચર્ચા કરેલી છે. તો એના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે જોવામાં આવે છે જે ભારતને કઈ જગ્યાએ તો કે મ્યાનમાર, એના દ્વારા દક્ષિણ પૂર્વ એશિયા જેને આપણે કહેવામાં આવે છે દક્ષિણ પૂર્વ, સાઉથ ઈસ્ટ જેને કહેવામાં આવે છે સાઉથ ઈસ્ટ એશિયા. આપણે ખરેખર એસોસિએશન આસિયાનની આપણે વાત કરતા હોઈએ છીએ તો
આસિયાનમાં આપણે જોવા જશું તો આ શબ્દ આવતો હોય છે સાઉથ ઈસ્ટ એશિયાની આપણે ચર્ચા થતી હોય છે. તો જ્યારે જ્યારે આ પ્રશ્ન આવે ત્યારે તમારે ધ્યાનમાં લેવાની થશે. અહીંયા માહિતી મિત્રો આપવામાં આવેલી છે, સિતવેની માહિતી આપવામાં આવેલી છે. સિતવેની વાત કરીએ તો મ્યાનમારમાં આપણે હમણાં વાત કરી છે કે મ્યાનમારના રાખીન રાજ્યની રાજધાની છે. એટલે કે આપણે જોવા જઈએ જુદા જુદા રાજ્યો, જેમ આપણે રાજ્યો આપેલા છે, ગુજરાત રાજ્ય હોય, મહારાષ્ટ્ર, એની કેપિટલ હોય, એવી રીતે સિતવે પણ કેપિટલ છે. અને આ શહેરે છે એક પ્રકારનું ટાપુ સ્થિત છે. અને કલાદાન યાદ રાખજો, મયુ અને લેમેરો નદીઓના સંગમ પર સ્થિત છે. તો કઈ કઈ નદીઓના? કલાદાન, મયુ અને લેમેરો, એટલે 3 નદીઓનું સંગમ છે ત્યાં સ્થિત છે. તો આ ખાસ યાદ રાખવાનું થશે મિત્રો. હવે મહત્વની બાબત આવે છે, એ છે આસામ માટે 2 નવા બ્રિજનું નિર્માણ. હવે બ્રિજ આવે એટલે તમારે ઘણી વખત એવું થશે કે ઘણી વખત એક નામ સાંભળેલું હશે મિત્રો, ભૂપેન હજારિકા બ્રિજ. ભૂપેન હજારિકા બ્રિજ. પછી આપણે જોવા જશું વરલી બાંદ્રા સી લિંક, આપણે જોવા જઈએ બાંદ્રા સી લિંક. તો આ બંને આપણે જોવા જઈએ છીએ તો આ જળમાર્ગના સૌથી લાંબા બ્રિજોની ચર્ચા થયેલી છે. તો એનાથી પણ લાંબા બ્રિજની ચર્ચા કરવામાં આવશે. આસામ માટે 2 નવા બ્રિજની વાત થશે, એની આપણે ચર્ચા કરીએ. અંદાજિત તમે જોવા જાશો તો સૌથી મોટા બ્રિજોની આપણે જે છે એ ચર્ચા કરવાની છે મિત્રો. તો આપણે પહેલા જોવા જઈએ કે ભારતનો સૌથી લાંબો બ્રિજ જો આપણે ચર્ચા કરીએ તો એ છે ભૂપેન હજારિકા સેતુ. હવે આપણે વાત કરીએ તો એ નદીની વાત કરીએ. બ્રહ્મપુત્ર નદીની જે સહાયક નદી, કઈ નદી? તો કે લોહિત નદી પર. કઈ નદી પર છે? લોહિત નદી પર. જે મેં હમણાં વાત કરી, જેમાં આપણે આવશે હમણાં મુંબઈ જે છે એ બાંદ્રા સી લિંકની આપણે વાત કરીએ તો એ દરિયાઈ પટ્ટી પર જે છે, જેથી કરીને મુંબઈમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને અંતર જે છે એ ઝડપથી કપાઈ જાય એટલા માટે બનાવવામાં આવેલું જે છે બ્રિજની વાત થશે. પછી જોવા જઈએ તેને ધોલા સદિયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય ટોપિક છે એ એક જ જે છે એ બ્રિજ સાથે જોડાયેલા ટોપિક છે. લંબાઈની વાત કરીએ તો 9.15 કિલોમીટરની છે. અને આપણે જોવા જઈએ કયા પ્રદેશ વચ્ચે છે તો કે આસામ રાજ્ય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે એ સ્થિત છે. તો અહીંયા તમારે આવશે કે ભૂપેન હજારિકા સેતુની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે આ બાબતને ધ્યાનમાં લેશો. પછી આપણે બીજો તમને કીધું કે બાંદ્રા વરલી સી લિંક. બાંદ્રા વરલી સી લિંક છે, જેની ટોટલ લંબાઈ 5.6 કિલોમીટર છે. એટલે આપણે આગળ વાત કરી હતી કે 2 બ્રિજની વાત કરી આપણે, તો એ બંને બ્રિજની વાત કરી આપણે, તો એક તમને આસામ અને અરુણાચલ પ્રદેશ અને બીજું મુંબઈની વાત કરીએ. હવે આપણે મહત્વની વાત કરીએ તો ધુબરી ફુલવારી બ્રિજ. કયો છે? ધુબરી ફુલવારી બ્રિજ. તો હવે આપણે જોવા જઈએ તો ભારતનો સૌથી લાંબો બ્રિજ ધુબરી ફુલવારી બ્રિજ બનશે. હવે આ વસ્તુ યાદ રાખવાનું થશે કે આ ધુબરી ફુલવારી બ્રિજ છે એ ભારતનો સૌથી લાંબો બ્રિજ બનશે. હવે નિર્માણની વાત કરીએ તો જાપાને સહાય કરેલી છે, એટલે જાપાન પાસેથી શું છે? આર્થિક સહાય. જાપાનની લોન દ્વારા ભારત બનાવી રહ્યું છે. અને આ કેટલા કિલોમીટર લાંબો બ્રિજ છે? તો કે 18 કિલોમીટર. આગળ આપણે જોયું હતું કે જે માત્ર 9.5 કિલોમીટર ને એવા બ્રિજ હતા, 5.6 કિલોમીટરનો બ્રિજ હતો. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા ફેક્ટ બેઝ માહિતી મિત્રો આપવામાં આવેલી છે. કઈ માહિતી આપવામાં આવેલી છે એની ચર્ચા કરીએ. તો હવે આપણે જોવા જઈએ વન ઓફ ધી ઇન્ડિયસ્ટ લોંગેસ્ટ રોડ બ્રિજ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા તમને ચર્ચા કરવામાં આવેલી છે લોંગેસ્ટ રોડ બ્રિજ છે. આસામ અને મેઘાલયની વાત કરવામાં આવેલી છે. કેની વચ્ચે હશે? આસામ અને મેઘાલયની વચ્ચે હશે. અને કઈ નદી ઉપર છે? બ્રહ્મપુત્રા નદી ઉપર. તો આ એક વાક્યમાં તમને ઘણી બધી માહિતી તમને મળી જશે. તો ખાસ યાદ રાખજો, ટુ બી સૂન લખેલું છે, એટલે કે ભવિષ્યમાંનું ટૂંક સમયમાં નિર્માણ થશે. કેટલા કિલોમીટર લાંબો છે? 18 કિલોમીટર લાંબો બ્રિજ છે અહીંયા. પછી તમે જોવા જશો ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર હેવીવેઇટ L&T has emerged as the lowest bidder for the building of the 3,200 એટલે 200 કરોડ with 18 કિલોમીટર લોંગેસ્ટ સ્ટ્રેટેજિક બ્રિજની વાત કરવામાં આવી છે. એટલે L&T ની વાત કરવામાં આવેલી છે. લોએસ્ટ બીડ કેની છે? L&T ની છે. એમ આપણે અહીંયા માહિતી આપવામાં આવેલી છે. 4 લેન બ્રિજ હશે. બ્રિજની અહીંયા ખાસિયત કીધી છે. 4 લેન બ્રિજ આપવામાં આવેલું છે. બ્રહ્મપુત્રા નદીની વાત કરવામાં આવેલી છે. અને નેશનલ હાઈવે કયો છે એ કીધો છે 127B ની વાત કરવામાં આવી છે, 127B. અને એને કહેવામાં આવે છે ધુબરી જે છે એ
ફૂલબારી. તો આપણે આગળ જોયું તો ધુબરી ફૂલવારી બ્રિજ જેને આપણે કહીએ છીએ. પછી આપણે જોવા જઈએ તો એ ડિસ્ટન્સ કેટલું ઘટાડો કરે છે, તો બિટવીન ટુ એરિયા, બે એરિયા વચ્ચેનું ડિસ્ટન્સ અબાઉટ 203 કિલોમીટરનો એરિયા ઘટાડે છે. તો યાદ રાખજો કે અહીંયા 203 કિલોમીટર જેટલો એરિયા ઘટી જશે. તો આ જ ખાસિયત છે. જમીન માર્ગની સરખામણીએ દરિયાઈ એટલે કે નદી જળ માર્ગની ખાસિયત જ આ છે, જેના કારણે શું થાય છે તો કે એ એરિયામાં ઘટાડો થાય છે. તો હવે તમારે એટલું યાદ રાખવાનું થશે કયા રાજ્યમાં છે, કઈ જે છે એ કંપનીની વાત કરવામાં આવેલી છે, કેટલા કિલોમીટર લાંબો છે, કઈ નદી ઉપર આવેલો છે, આ બધી ચર્ચા અહીંયા જે છે એ કરવામાં આવેલી છે. પછી આપણે એવું કે નોર્થ ઈસ્ટર્ન રિજિયન, આપણે હમણાં વાત કર્યું હતું કે નોર્થ એટલે કે આપણે જોવા જઈએ પૂર્વાંચલનો વિસ્તાર આપણે જોવા જઈએ, આ બ્રિજનું કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તો કે 2028 સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ થશે. તો જ્યારે માહિતી આવતી હોય ત્યારે ફેક્ટ બેઝ માહિતી ધ્યાનમાં લેવાની. ફાઇનાન્સની વાત કરી હતી, જાપાનની વાત કરેલી હતી મિત્રો. તો બીજા બધા રાજ્યોની વાત કરીએ, બીજા બધા કન્ટ્રીની વાત કરીએ એના કરતા જાપાન છે એ ભારતમાં વધુ રોકાણ કરવા માટે જે છે એ ઉત્સુક હોય છે, કારણ કે જાપાન જે છે એ ખાસ કરીને જે છે એ જુદા જુદા વિકાસશીલ દેશો હોય, જેમ કે આપણે જોવા જઈએ બાંગ્લાદેશ છે, નેપાળ છે, પાકિસ્તાન છે, આવા બધા દેશોમાં જે છે એ રોકાણ કરતો હોય, પણ એમાં ભારતમાં જે છે સૌથી વધુ એ રોકાણ કરવા માટે જે છે એ ખાસ ઉત્સાહિત હોય છે. તો હવે આપણે જોવા જઈએ કેના તો કે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી, જેને આપણે JICA તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા જે છે એ ભંડોળ પૂરું કરવામાં આવશે. અને એ શું છે તો કે જાપાનની સરકારી કંપની છે. તો આ વસ્તુ યાદ રાખવાનું થશે કે જાપાનની કઈ સરકારી કંપની દ્વારા જે છે ભંડોળ પૂરું કરવામાં આવે છે. પછી આપણે જોયું કે જાપાન જે છે એ સંબંધ સારા હોવાને કારણે જે છે આપણને આર્થિક સહાય કરતું હોય છે, પણ આ બાબત એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. એટલે હવે આ બ્રિજની જરૂરિયાત શા માટે ઊભી થઈ એની આપણે ચર્ચા કરીએ. તો આ બ્રિજની જરૂરિયાત માટે એક ઘટના જે છે એ જવાબદાર હશે. તો આપણે જોવા જઈએ દુઃખદ ઘટનાની વાત કરીએ તો કે જ્યારે બ્રહ્મપુત્રા નદીને ઓળંગી રહ્યા હતા અમુક 300 મુસાફરો, ત્યારે એ અચાનક ભારે વરસાદના કારણે શું થયું તો કે ભારે વરસાદના કારણે પૂર આવ્યું, એના કારણે 100 થી વધારે લોકો ડૂબીને મૃત્યુ પામ્યા. એના કારણે જે છે એ આ બ્રિજની જરૂરિયાત ઉદ્ભવે છે. પછી આપણે જોઈએ પેયજળ સર્વેક્ષણની વાત કરીએ મિત્રો. પેયજળ સર્વેક્ષણ એટલે આપણે ખાસ યાદ રાખવાનું થશે કે આ સર્વેક્ષણની વાત આવે તો સર્વેક્ષણ કોના દ્વારા થાય છે. જ્યારે કોઈ પણ સર્વેક્ષણ થતું હોય તો એ કોના દ્વારા થાય છે, એટલે કે કઈ સંસ્થા દ્વારા થાય છે. પછી આપણે જોવા જઈએ રેટિંગની વાત કરવામાં આવેલી હોય અથવા તો એનું મૂલ્યાંકન. આ સર્વેક્ષણ શેના માટે તો કોઈ યોજના હોય એનું મૂલ્યાંકન થતું હોય એના માટેનું સર્વેક્ષણ હોય. તો આવી રીતે કેની બાબત જોડાયેલી છે એ તમારે ધ્યાનમાં લેતું જવાનું થશે. તો હવે આપણે આને ધ્યાનમાં લઈએ મિત્રો. તો આ ખાસ યાદ રાખવાનું છે જળ જીવન મિશન. કયા મિશનની વાત થશે? જળ જીવન, પણ કેવું? અર્બન. જળ જીવન મિશન અર્બન અંતર્ગત પેયજળ સર્વેક્ષણને 10 શહેરોમાં લાગુ કરવામાં આવ્યો. કેટલા શહેરોમાં? 10 શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. હવે આપણે એની વધારાની માહિતી ધ્યાનમાં લઈએ તો આ સર્વેક્ષણ જે છે કેના દ્વારા, કયા મંત્રાલય દ્વારા તો કે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો આનો હેતુ શું હોય છે તો કે ગંદા પાણીના નિકાલ અને શહેરોમાં જળ સંચયની સ્થિતિ અંગે ડેટા એકત્રિત કરવામાં આવશે. તો જળની સાથે જોડાયેલો છે તો જળ સાથે જ બાબત ધ્યાનમાં લેશું આપણે મિત્રો. પછી આ મિશનની જોવા જઈએ તો દેખરેખ કેના તો ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ દ્વારા દ્વારા રાખવામાં આવશે. આ પ્લેટફોર્મ પરથી પ્રગતિ એટલે કે એની જે છે પ્રોગ્રેસ કેટલી થઈ છે અને એનું રિઝલ્ટ શું છે અત્યાર સુધીનું, કે આ યોજના મૂકવામાં આવેલી છે તો એ યોજનાની કેટલી પ્રોગ્રેસ થઈ છે, એ યોજનાનું શું રિઝલ્ટ આવેલું છે, એ દરેકની જે છે એ સર્વેક્ષણ કરવામાં આવશે, એ દરેકની માહિતી મેળવવામાં આવશે. તો આ બધી બાબતોને તમારે ધ્યાનમાં લેતું જવાનું થશે. હવે આપણે જોવા જઈએ કે 10 શહેરોની માહિતી આપેલી છે. કયા 10 શહેરો છે એ માહિતી આપવામાં આવે છે. આગ્રા, બદલાપુર, ભુવનેશ્વર, આવા ટોટલ 10 શહેરો જેમાં સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યો છે. તો શહેરોના નામ યાદ રાખજો. વિધાનવાળા વાક્યોમાં આવે કે કયા શહેરમાં, 10 માંથી કયું શહેર, એટલે 4 ઓપ્શન આપેલા હોય એ બધું ધ્યાનમાં લેતું જવાનું થશે. કોચી છે, મદુરાઈ છે, પટિયાલા, રોહતક, સુરત અને તુમકુર. એટલે સુરત આપણે જોવા જશો તો ગુજરાત સાથે જોડાયેલું શહેર આવશે. તો આનો પાયલટ પ્રોજેક્ટના આધારે પેયજળ સર્વેક્ષણ શરૂ કરવામાં આવી રહ્યો છે. હવે જળ જીવન મિશન શહેરીની વાત કરવામાં આવે તો જળ જીવન મિશન અર્બન જેને આપણે કહીએ છીએ એનો હેતુ છે 4378 વૈધાનિક શહેરોમાં તમામ પરિવારોને
નળનું પાણી પહોંચાડવું. હેતુ આવે ત્યારે આટલું યાદ રાખજો, કયા હેતુ છે એ ધ્યાનમાં લેવાનું થશે. ત્યારબાદ 500 અમૃત શહેરો. અમૃત શહેરોની યાદી જોવા જઈએ તો એમાં ગટર વ્યવસ્થાપન કરવી. આ યોજનાને કેન્દ્ર, રાજ્યો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વચ્ચેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા લાગુ કરવામાં આવેલો છે. તો આપણે યાદ રાખજો, ઘણી વખત તમને આજ પૂછાતું હોય MOU જેને કહેતા હોઈએ છીએ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેતા હોઈએ છીએ. ઘણી વખત તમે સાંભળતા હોય કે MOU સાઇન કર્યા છે, તો એ વસ્તુ ધ્યાનમાં લેવાની થશે. ત્યારબાદ જોવા જઈએ, આ પછી શહેરો દ્વારા સિટી વોટર બેલેન્સ યોજના, રિસાયકલિંગ એટલે કે પુનઃ ઉપયોગ યોજના અને જળભર એક્વાફાયર કહેવામાં આવે છે, એના વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવશે. હવે રાજ્ય મૂળભૂત મૂલ્યાંકન સાથે આ પ્રોજેક્ટની તપાસ અને વિકાસ માટે મંજૂરી પણ આપશે. તો આટલું યાદ રાખવાનું થશે કે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની થશે. હવે અનુદાનની મિત્રો ખાસ યાદ રાખવાનું થશે, એટલે કે ભંડોળ કોણ પૂરું પાડશે. તો કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રીય ભંડોળ જે છે કેટલા ટકા છે? 90% હશે. યાદ રાખજો, પણ ક્યાં? તો કે પૂર્વોત્તર તથા પર્વતીય રાજ્યોના પ્રોજેક્ટ્સ માટેની વાત કરવામાં આવેલી છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે છે એ ધિરાણના કેટલા ટકા છે? તો કે 100%. પછી એમ કે છે 1 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરો હોય એના માટે કેન્દ્રીય ભંડોળ કેટલા છે? તો કે 50% કેન્દ્રીય ભંડોળની વાત. પણ કેના માટે છે? તો તમને કીધું હોય કે 1 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરો માટે. પછી જોવા જઈએ 1 થી 10 મિલિયન વસ્તીવાળા શહેરો, 1 થી 10 મિલિયન વસ્તીવાળા શહેરો માટે કેન્દ્રીય ભંડોળ કેટલું? તો કે 1/3. જેમ આપણે ટકાવારી જોતા જઈએ છીએ, 1/3 જે છે એટલે 33%ની આપણે વાત કરીએ, અને 10 મિલિયનથી વધુ હોય તો કેન્દ્રીય ભંડોળના 25%. એટલે જેમ વસ્તી વધુ હોય એમ ભંડોળ જે છે એ ઓછું થતું જાય છે, અનુદાન ઓછું થતું જાય છે. તો ખાસ યાદ રાખવાનું થશે કઈ રીતે અનુદાનની વાત કરવામાં આવેલી છે. પછી ખાસ મિત્રો વાત કરવાની થશે એ છે હૈદરાબાદ 2020 ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ. હવે આપણે જોવા જઈશું, હૈદરાબાદ જોવા જઈએ એટલે તેલંગાણા રાજ્ય જોવાનું થશે. તેલંગાણા રાજ્યની રાજધાની તરીકે અત્યારે કાર્યરત છે. ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડની વાત કરવાની છે મિત્રો ખાસ 2020. હવે એમાં શેની ચર્ચા છે એની વાત કરવામાં આવે કે જુદા જુદા જે છે એ જુદા જુદા શહેરોની યાદીની વાત થશે. તો કે આર્બર ડે ફાઉન્ડેશન, કયા ફાઉન્ડેશનની વાત કરવામાં આવેલી છે? આર્બર ડે ફાઉન્ડેશન અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેને આપણે FAO કહીએ છીએ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો એના દ્વારા જે છે હૈદરાબાદ શહેર એટલે તેલંગાણાની જે રાજધાની છે એને 2020નો ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. તો કેને માન્યતા આપવામાં આવેલી છે? કેના દ્વારા માન્યતા આપવામાં આવેલી છે? કયા બાબતને લઈને માન્યતા આપવામાં આવેલી છે એ જોવાનું થશે. હૈદરાબાદે આર્બર ડે ફાઉન્ડેશનના બીજા વર્ષના કાર્યક્રમમાં વિશ્વના અન્ય 51 શહેરોની સાથે આ માન્યતા પ્રાપ્ત કરેલી છે. હવે આવું જ્યારે જુદા જુદા પ્રકારનું સર્વેક્ષણ થતું હોય અથવા તો રેન્ક આપવામાં આવતો હોય ત્યારે ઘણા બધા કન્ટ્રીના ઘણા બધા શહેરોનો સમાવેશ કરવામાં આવતો હોય. એ શહેરોની વાત કરીએ તો કેટલા શહેરો છે? 51 શહેરોની વાત કરવામાં આવે. પછી આપણે જોવા જઈએ તો મોટા ભાગના શહેરોમાં કેના છે? તો કે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, યુનાઇટેડ કિંગડમ છે. આવા બધા જે છે એ જુદા જુદા વિશ્વના મહાસત્તા જે કન્ટ્રીઝ આપણે કહી શકીએ એ બધા કન્ટ્રીમાં આપણે જોવા જઈએ તો ભારતનું હૈદરાબાદ જોવા જઈએ તો એ આ પ્રકારનો જે છે એવોર્ડ મેળવવા માટે સફળ રહ્યું છે, આપણે એમ કહી શકીએ છીએ. હૈદરાબાદના માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું એકમાત્ર શહેર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું થશે કે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એ ધ્યાનમાં લેતા જઈએ. મુખ્ય બિંદુઓની જો મિત્રો વાત કરીએ તો આ પ્રોગ્રામ વિશે વાત કરીએ તો એવા શહેર કે નગરને એ માન્યતા આપવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય એ પ્રકારનો પ્રયાસ છે કે ખાસ યાદ રાખજો કે શહેરી જંગલો, એના માટેની એક જ શરત કઈ છે? શહેરી જંગલો એટલે એને આપણે કહી શકીએ છીએ ઝાડની જાળવણી. શહેરી જંગલો એટલે ઝાડની જાળવણી અને એનું વ્યવસ્થાપન. આ એક જ પોઈન્ટને યાદ રાખવાનો થશે. આ એક પોઈન્ટ તમારી પાસે હોય એટલે સંપૂર્ણ માહિતી ક્લિયર થઈ જશે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને જ જે છે એ આ એવોર્ડ એટલે કે આ બાબતમાં એનો સમાવેશ કરવામાં આવે છે. હવે મહત્વની બાબત જોવા જઈએ તો નાવડેક્સ 21 અને આઈડેક્સ 21. હવે પેલી વસ્તુ એ છે કે આ વસ્તુ શું છે? તો આ વસ્તુને તમારે યાદ રાખવાનું થશે. આના પહેલા પૂરા નામ જોવાના થશે.
યાદ રાખજો, નેવલ ડિફેન્સ એક્સરસાઇઝ જેને આપણે કહીએ છીએ, નેવલ ડિફેન્સ એક્સરસાઇઝ જેને આપણે કહીએ છીએ. તો એક્સરસાઇઝ કઈ છે એટલે અભ્યાસની વાત કરવામાં આવશે. તો હવે આપણે જોવાનું છે કે ભારતીય નૌકાદળનું જહાજ, યાદ રાખજો નેવલની વાત થશે એટલે કયું આવશે? નૌકાદળનું જહાજ પ્રલય. યાદ રાખજો જહાજનું નામ શું છે? પ્રલય. કેટલી? તો ફેબ્રુઆરી મહિનાની વાત કરવામાં આવેલી છે. નાવડેક્સ જેને આપણે કહીએ છીએ 2021 એટલે કે નેવલ ડિફેન્સ એક્ઝિબિશન જેને આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું થશે નેવલ ડિફેન્સ એક્ઝિબિશન. અને IDAX જેને આપણે કહીએ છીએ એટલે કે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન. એટલે આપણે યાદ રાખવાનું થશે આના પૂરા નામ. નેવલ જે છે એ ડિફેન્સ એક્ઝિબિશન અને ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન. આમાં ભાગ લેવા માટે કઈ જગ્યાએ? તો કે સંયુક્ત આરબ અમીરાત જેને આપણે UAE કહીએ છીએ. અને એના કયા વિસ્તારની વાત થશે? અબુધાબી પહોંચ્યું છે. કયું આપણે? તો કે આપણે જોવા જઈએ નૌકાદળનું પ્રલય. હવે ઘણી વખત તમે આવું નામ સાંભળેલું હોય INS, પછી જુદા જુદા નામ આપેલા હોય. તો આનો અર્થ આપણે પેલા સમજવો જરૂર છે. અંગ્રેજીમાં આપેલું હોય તો આવશે આ એટલે આવશે ઇન્ડિયન નેવી શિપ. એટલે આપણે એનો અર્થ એવો, ઇન્ડિયન એટલે ભારતીય, નેવી એટલે નૌકાદળ અને શિપ એટલે જહાજ, જેને INS આપણે કહેતા હોઈએ છીએ. INS પ્રલય છે એવું નામ આપવાનું, INS વિરાટ છે, INS જે છે એ કલરી, આવું બધા ઘણા બધા નામ આપતા હોઈએ છીએ. તો એનું શું છે અર્થ એ આપણે સમજતું જવાનું થશે હારે હારે. પછી નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ તો INS ની વાત કરવામાં, જો આવ્યો શબ્દ આવ્યો અહીંયા આ પ્રદર્શનમાં INS મૈસૂર. તો હમણાં મેં તમને વાત કરી INS નો અર્થ શું થાય એ ધ્યાનમાં રાખવાનું થશે. પછી આપણે જોવા જઈએ INS મૈસૂરની વાત કરીએ, પર્શિયન ગલ્ફ એટલે પર્શિયાની ખાડી. પર્શિયન ગલ્ફમાં જે છે એ સ્થિત સ્વદેશ નિર્મિત ગાઇડેડ મિસાઇલ વિનાશક છે. આ શું છે? કઈ જગ્યાએ અત્યારે સ્થાપિત છે? પર્શિયન ગલ્ફમાં છે. અને સ્વદેશ નિર્મિત ગાઇડેડ મિસાઇલ વિનાશક જે છે એ આ એક પ્રકારનું શિપ છે અને એનું નામ છે INS મૈસૂર. એ પણ આમાં ભાગ લઈ રહ્યું છે. તો તમારે એટલું યાદ રાખવાનું થશે કયા કયા શિપ આમાં ભાગ લે છે અને કઈ જગ્યાએ એનું આયોજન થયેલું હતું. તો આપણે જોવા જઈએ નાવડેક્સ 21 અને IDEX 21 વિશેની વાત કરીએ તો અબુધાબીની વાત કરીએ, અબુધાબી નેશનલ એક્ઝિબિશન કંપની. હમણાં વાત કરી હતી કે અબુધાબીની વાત કરી હતી UAE, યુનાઇટેડ આરબ અમીરાત જેને આપણે કહેતા હોઈએ છીએ. આ બધા તમે જોવા જશો તો આરબ કન્ટ્રી છે મિત્રો, આરબ દેશો, જેમાં આપણે જોવા જઈએ બહેરીન છે, કુવેત છે, ઈરાન છે, ઈરાક છે, UAE છે. આ બધા કન્ટ્રી આપણે જોવા જઈએ તો આ બધા કન્ટ્રીને આપણે કહેતા હોઈએ છીએ આરબ કન્ટ્રી કહેતા હોઈએ છીએ. તો હવે આ આરબ કન્ટ્રીની વાત થશે કે અબુધાબી નેશનલ એક્ઝિબિશન કંપની દ્વારા આ જે છે એ IDEX છે, નાવડેક્સ છે અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પરિષદોનું આયોજન સંરક્ષણ મંત્રાલય અને સાથે સાથે સંયુક્ત આરબ અમીરાત સશસ્ત્ર દળના જનરલ કમાન્ડરના સહયોગથી કરવામાં આવ્યું છે. તો એની સાથે એના સહયોગ સાથે કોણ કોણ છે એની પણ ચર્ચા કરવામાં આવેલી છે. હવે આવો જો ક્યારે કરવામાં આવે છે? દ્વિવાર્ષિક રીતે આયોજના કરવામાં આવે છે. આ બંનેનું આયોજન ક્યારે કરવામાં આવે છે? દ્વિવાર્ષિક કરવામાં આવે છે. જે વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતમ તકનીક એટલે અત્યારે જે નવીનીકરણ જે તકનીકીઓ છે અને સાથે સાથે જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પ્રદર્શન, UAE ના સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સમર્થન અને મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે નવા સંબંધો બનાવે છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે આ કઈ કઈ બાબતની માહિતી અહીંયા તમને આપવામાં આવેલી છે અને કઈ બાબતો એ ધ્યાનમાં લેવાની થશે. હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણી પાસે મહત્વના દેશોને અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો. મહત્વના જો દેશોની વાત કરવામાં આવે તો દેશોની વાત કરીએ ટોટલ કે અલ્જીરિયા છે, મોરોક્કો છે, પછી લિબિયા છે, ઇજિપ્ત છે, સુદાન છે, ટન્ઝાનિયા છે, તો આવી રીતે જોર્ડાન છે, ઈરાક છે, સિરિયા છે, કુવેત છે, સાઉદી અરેબિયા, UAE, ઓમાન, યેમાન, આ બધા બહેરીન છે, કતાર છે. તો આ બધા તમે જે છે એ લેબનાન છે, આ બધા કન્ટ્રીની વાત કરવામાં આવે તો અહીંયા ગ્રુપ થશે. અહીંયા કેટલા દેશોની વાત થશે? 19 દેશોની વાત થશે. યાદ રાખજો. જો મીના ક્ષેત્રની વાત થશે મિત્રો, આ ક્ષેત્રને શું કહેશું? મીના ક્ષેત્ર. એટલે આપણે એમ કહી શકીએ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા. આને આપણે કહી શકીએ છીએ મીના એટલે શું થશે? મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા. તો આ માટેનું સંક્ષિપ્ત નામ મીના છે અને આશરે 19 દેશોનો આ સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે વાત કરી કે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન છે.
આ જે આપણે કહીએ છીએ આઈડેક્સ અને જેને મીના ક્ષેત્રમાં યોજનારું છે પાછું. કયા ક્ષેત્રમાં? મીના એટલે આપણે જોયું કે એનું પૂરું નામ આપણે ધ્યાનમાં લીધું છે. હવે આપણે જોયું જેમાં સંરક્ષણ, ભૂમિ, સમુદ્ર અને હવા ક્ષેત્રોમાં નવીનતમ તકનીકીનું પ્રદર્શન થાય છે. એટલે આપણે જોવા જઈશું ડિફેન્સની વાત કરવામાં આવે, પછી આપણે જોવા જઈશું તો કે ભૂમિની વાત કરવામાં આવે, સમુદ્ર એટલે નેવી જેને કહીએ છીએ, એરફોર્સ એટલે કે એની વાત કરીએ છીએ, તો એના ક્ષેત્રોમાં નવીનતમ જે તકનીકી હોય છે એનું પ્રદર્શન ત્યાં કરે. એટલે ટૂંકમાં ડિફેન્સની વાત કરવામાં આવીએ, એક્ઝિબિશન કેવું છે તો કે ડિફેન્સ એક્ઝિબિશન છે એમ કહી શકાય છે. હવે વાત કરીએ આ ક્ષેત્ર શું છે તો કે લગભગ 6% વસ્તી ધરાવે છે અને વૈશ્વિક તેલનો ભંડાર છે એમાંથી 60% તેલનો ભંડાર આ ક્ષેત્રમાં આવેલો છે. કુદરતી ગેસનો ભંડાર જોવા જઈએ તો 45% જેટલો ભંડાર આ ક્ષેત્રમાં આવેલો છે. પછી આ ક્ષેત્રના 19 દેશો હમણાં મેં તમને કીધા એ બધા દેશોના નામ આપેલા છે. જે મેં તમને ઇમેજમાં બતાવ્યા હતા એ બધા દેશોના નામ તમને આપવામાં આવેલા છે. તો ખાસ યાદ રાખજો, જે ઇમેજ આપેલી છે એ ઇમેજમાં તમને નામ એટલા માટે આપવામાં આવેલા છે કે જેથી કરીને મીના ક્ષેત્રમાં કયા કયા કન્ટ્રીનો સમાવેશ થાય છે અને કેવી રીતે કયા વિસ્તારમાં. તો આપણે જોવા જઈએ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા જેને આપણે કહીએ છીએ, આ બધા કન્ટ્રી, એમાંય મેં તમને કીધું હતું કે આ બધા કેવા છે તો આ બધા કન્ટ્રીને આપણે ધ્યાનમાં લીધા હતા આરબ કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તેલના ભંડારો ખૂબ રહેલા છે. તો જ્યારે મિત્રો આ પરિસ્થિતિ આવતી હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું કે કેવી રીતે એ પ્રશ્નને યાદ રાખવો અને કઈ રીતે એ પ્રશ્નને તમારે સોલ્વ કરવાનો થશે. તો આશા રાખું છું કે જેટલા ટોપિક તમને વ્યવસ્થિત સમજાવ્યા એ વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, કારણ કે એમાંથી વિધાનવાળા પ્રશ્નો આવતા હોય છે અથવા તો તમે જોવા જાશો તો ફેક્ટ બેઝના પ્રશ્નો આવતા હોય છે. તો ખાસ આ વસ્તુ કરજો એટલે જેથી કરી અને ભવિષ્યમાં આવનારી દરેક પરીક્ષાઓ છે એ દરેક પરીક્ષામાં વ્યવસ્થિત રીતે તમે માહિતી આપી અને પ્રશ્નોના જવાબ સરળતાથી સોલ્વ કરી શકો અને આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એ વ્યક્તિઓ પણ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે આ વસ્તુ અથવા તો આ પ્રકારના જે ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી જશે તો દરેક ટોપિક જે છે એ પરીક્ષાઓમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા લોકો ઇગ્નોર કરતા હોય છે, ઘણા લોકો જે છે એ ધ્યાનમાં નથી લેતા હોતા, પણ પરીક્ષામાં પ્રશ્ન મિત્રો ક્યાંથી આવી આપણને ખ્યાલ નથી હોતો. એટલા માટે ખાસ યાદ રાખજો કે વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરજો અને આવા જ નવા વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને જોઈન કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓલનું બટન પ્રેસ કરજો, જેથી કરી દરેક નવા વિડીયોની માહિતી મળી રહે. તો ફરીથી મળશું આપણે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બધાને આગલી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, વધુ ને વધુ માર્ક્સ આવે એવી દરેકને શુભકામના. તો ફરીથી મળશું આપણે મિત્રો. જય હિન્દ, જય ભારત.